જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું સવારમાં ફોનમાં પડી ગયા? આમ તો તમે અમને કહેતા હોય છો, સમજાવતા હોવ છો કે દીકરા ફોનમાં છે ને વધારે પડતો વહીવટ રાખવાનો જ નહીં, કામથી કામ રાખવાનું. અને તમે સવારમાં ફોન ખોલીને બેઠા છો. હું એ જ કહું છું, તું કામથી કામ રાખતો, તું એકલો કેમ આવ્યો એમ કહું છું. કેમ એકલો કેમ આવ્યો એટલે? વહુને કેમ નથી લાવ્યો? આવતી જશે હવે. આ પાછળ મારું પૂછડું છે, હું જ્યાં જાઉં ને ત્યાં પાછળ જ હોય. જો સાંભળી જાહે. શું આવી થયું? જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું સાંભળી ગયા? ના બેટા, મારે એવું કાંઈ ન કહેવાય. ના, હવે તમારે મને કેવું જ પડશે, તમને ખબર છે ને. બધી ખબર જ છે બધાને, તું શાંતિ રાખ હવે. તમે શું કીધું? એ ભાઈ તું શાંતિ રાખ. એમ મારી સામે તો વહુને નથી બોલવા દેતો, તો ઘરે હું તું હાલ કરતો હોય. અરે ના ભાઈ ના, તમને તો ખબર છે ને મામા, આનું એકવાર ચાલુ થાય ને તો પછી કહેવાય ને કે ઓલી બંધ કરવાની ક્યાંય સ્વિચ જ છે નહીં. તો અમથા લગ્ન કરાવ્યા મામા, કરાવવાના જ નહોતા. હા, લગ્ન ન કરે તો સ્વિચ ગોતવી જ ન પડે. ખબર નહોતી ને કે લગ્ન પછી મારું શું થવાનું છે. આવું થવાનું હોત તો લગ્ન જ ન કરત. હજી સમય છે હે ને મામા, કયો તો. એ ભાઈ હા તું વહુને બહુ મારી સામે છે ને એ રીતે વાત નહીં કર. વહુ છે ને ઘરની લક્ષ્મી કહેવાય, એને બહુ માન સન્માનથી રાખવાની હોય, એની હારી મસ્તી કરવાની હોય, પણ મસ્તીમાં પણ એક હદ હોય છે. સારું સારું, હવે અમારા બંનેનું તો આમને એમ ચાલતું જ રહેવાનું છે. તમે કયો, તમે કેમ આમ અચાનક અમને લોકોને બોલાવ્યા? હું ચાલતું રહેવાનું છે. વાતમાં તે કહી દીધું કે વહુ મારું પૂછડું છે એમ કહેવાય. હા તમે રહી ગયા તા કીધા વગર ને હવે મારે સાંભળવાનું ને. એટલે તમે આવું કીધું કેમ? એટલે કઈ જગ્યાએ હું તમારી પાછળ આવી તો તમે આવું કીધું? આ તો ઠીક છે, હવે બરાબર મામાના ઘરે જવાનું હતું એટલા માટે આવી. નહીં ને કયો ને કઈ જગ્યાએ હું આવી? નહીં કયો તમે. તારું મોઢું બંધ રહી તો કહું ને. પૂછડું હું કામ કીધું? કહું જ ને. આ તો સારું છે કે ઓફિસે હું એકલો જાઉં છું, તારું ત્યાં પણ જો ચાલતું હોય ને તો ત્યાંય ભેગી આવે એમ છે. હા, આ તો સારું છે કે તમને મેં એક નોખી રૂમ રાખી દીધી છે. મામાની ભેગા જ રહ્યો છો અને તમારો ઉતારો રૂમમાં, એટલે મારે બહુ સાંભળવું ન પડે. નકર જો તું કાંઈક હોવારી બોલતો હોય અને હું વગર જોતો સાંભળી ગયો ને તો હું તને મારવા મળું. હો વાહ મામા, આ બહુ ગઈ મો મને. એ તો ખબર જ છે ને, હલકુલો હવલદારનો. મામા તમને આવું અરે અમે છે ને મામા ભાણેજ કરતા મિત્ર વધારે છે. શું કેવું, અમે મસ્તી કરતા હોઈએ, સમજ્યા? આવું બધું હોય. હા વાત, એ બધી વાત જવા દો. હા, ધંધામાં કેમ ચાલે છે? કેટલા મશીન છે? શું છે? ધંધામાં તો બધું એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. અત્યારે 4 મશીન છે, બધું કમ્પ્લીટ ચાલે છે. હવે ભવિષ્ય ઉપર છોડી દઈએ. થોડાક સમય પછી હવે ઈચ્છા તો છે કે એકાદું મશીન વધારીએ, જેવી હરી ઈચ્છા. હવે છે ને હમણાં થોડોક સમય જવા દે. હમ હમણાં થોડોક મંદીનો માહોલ છે, કારણ કે તમે મશીન વધારો ત્યાં માલ આવતો ઓછો થઈ જાય, કારીગરોના પગાર ચડે, ભાડા ચડે. ના ના, એમ તો માર્કેટ કરતાં આપણે 100% સારું છે હે મામા. કારણ કે અત્યારે માર્કેટમાં બધે જ મંદી સવાયેલી છે, પણ આપણા જે ખાતામાં છે ને યોગ્ય રીતે માલ મળતો જ રહે છે. આપણા મશીન તો ધમધોકાર ચાલતા જ રહે છે. તો સારું ભાઈ. નકર આ તો શું છે કે અત્યારે આ મંદીમાં શું છે, એક તો વેપારી ભાવ આપતા ન હોય અને પછી બીજાના ખાતેથી માલ લાવો તો એ ભાવમાંથી એ ભાવ ઓછો કરીને આપે તો વાહે શું વધે? આપણે બધી. ના ના મામા, આપણું કામ તો છે ને પહેલેથી વખણાવ છે. કારણ કે આપણે છે ને ફિનિશિંગ વાળું કામ જ આપીએ છીએ. આપણને જેવું કામ ગમે ને એવું કામ બીજા કોઈ આપી શકતા જ નથી. કારણ કે જો એવું કામ આપવા જાય ને તો એ લોકોનું બજેટ વધી જાય. જો અમુક માણસના મગજમાં કેવું છે ખબર, ભાવ ઓછો થાય ને તો એ એમ કે ક્વોન્ટિટીમાં આપો, એમ જ કહેવાય ને. હા, ક્વોન્ટિટીમાં. હા, અરે એની કરતા ક્વોલિટી બનાવો ને તો મારા હોય મારી મજાક કરે. મને ન પૂરું બોલતા, તમારી જેવું થોડું આવડે. હશે મામા, બોલો આપણે હું સાંભળું. ના ના, એને ઢઢો બહુ ને પાછો દાંત કાઢવાનો. દાંત કાઢ્યા વગર તો હાલે જ નહીં ને. આમાં કેવું ખબર મામા, હા એકલામાં તો મને નકરું રોડ આવે જ છે. આ તમે હોય ને તો હું હસી લઉં થોડું. હા સાચી વાત, જોને સાવ સુકાઈને લાકડી જેવી થઈ છે નહીં મામા? આ વો કે છે પાછો મજાક કરે છે કે હાસું છે? તમને શું લાગે, તમે તમારા ભાણાને જરાય નથી ઓળખતા? નાનપણથી ઉછેરીને મોટો કર્યો છે તોય તમે તમારા ભાણાને નથી ઓળખતા? તો સંગત બદલાય તો થાય. હા, તો તારી સંગત આવી હશે તો વાંક તો તારો જ કહેવાય. જો મામા, કાંઈ નહીં, આજે મામાને તમે શું બનાવીને જમાડવાનો છો એ વાત કરો. હાલો. શું ભાવે છે તમને?
વાહ, તમને ન આવડતું હોય એ. લગ્નના 5 વર્ષ પછી દીકરાની વહુ પૂછે છે મામાને કે મામા તમને શું ભાવે છે? નવીનમાં એમ ઈ નવીન શબ્દ રહી ગયો, બાકી મને ખબર એમને આલુ પરોઠા વધારે ભાવે છે. ક્યાં રહી ગયો તો શબ્દ? એ પણ મેં એમ કીધું કે તમને ન આવડતું હોય એ. હા. તમને શું નથી આવડતું કયો? તમને શું આવડે એ પૂછો. હે? હવે તો છે ને મામા, આજે મારે જમવાનું નથી બનાવવાનું, આજે સાગર બનાવશે. સાચી વાત કહું મામા, તમને લાગશે નહીં છતાંય હું કહું. હા, લગ્ન પહેલાં છે ને મને જ્યારે એકલામાં મળવા આવતી ને ત્યારે મને શું વાતો કરતી ખબર છે? કે મને તો છે ને અઢળક વાનગીઓ બનાવતા આવડે છે. લગ્ન પછી ખબર પડી કે મારી બેટી બધી કોબીની જ બનાવતા આવડે. હે? એ ભાઈ, મજાકની હદ હોય છો. મને આ દીકરીની ખબર છે, મારા ભાઈબંધની દીકરી છે. હું બધી રીતે ઓળખું છું. મને બધું મારો ભાઈબંધ કહેતો હોય મારી દીકરી તો છે ને બધા કામમાં હોહરવી નીકળે. કાલ છે ને કોબીનો શીરો બનાવ્યો હતો, આપું? હજી પડ્યો છે. હાથી તમારી માટે જ રાખ્યો છો. મામાને તો છે ને હું ગાજરનો શીરો ખવડાવીશ. બરાબર છે. ગાજરનો હલવો હોય, શીરા ભેળા કે? એલા ભાઈ, આમાં તો જો મારી વાત સાંભળ, કોઈ પણ વસ્તુ હોય તમે એને ખાંડ નાખીને નામ આપી દો એટલે હાલે. હા. અને બૈરાઓનો એક સ્વભાવ કેવો છે ખબર? નવી આઈટમ આપે ને એટલે પેલા પુરુષ ઉપર પ્રયોગ કરે અને એ એના માટે ઓનલાઈન મગાવી લે. એ તો ખબર જ છે કે સાયન્ટિસ્ટ ગમે તે પ્રયોગ કરે ને પેલો એનો શિકાર કોણ હોય તો કે ઉંદરડા, એમ આપણે એના ઉંદરડા. અરે અમારે હમણાં જ મારે એક ભાઈબંધ છે ને એના ઘરે જ એવું થયું હતું. શું? વહુ છે ને શાકમાં મીઠું બહુ નાખતી હતી, તો ઓલા બેને ઝાડા થઈ ગયા એના હાહરાને ને જમાઈને. બરોબર? પછી? તો અમને એમ થયું કે હો તમારી તબિયત કેમ છે એ કે એમ મેં પૂછ્યું હોવ ને તો એ શું કે ખબર એ કે મેં તો ઓનલાઈન મગાવી લીધું. પ્રયોગ અમારી ઉપર કરો નિસોવી નાખ્યા. ખાઈ ને હાલો, આવું છે ને સરસ કંઈક જમવાનું બનાવી નાખો. હા, ખવાય એવું હો? હા હો. બોલો, શું બોલાવી મને તમે અહીંયા? મેં તને એટલા માટે બોલાવી છે કે કાકાના છોકરાની બહુ યાદ આવે છે અને મામા ત્યાં મોટો થયો છે પણ આપણે મળવા તો જવું પડશે ને. સાચી વાત છે. આમ પણ આપણે ગયા હતા એને 1.5 મહિનો થઈ ગયો છે બિચારાને ત્યાં. હા, સાચું ખબર યાર, મમ્મી શું કામ આવું કરે છે એના જોડે? મમ્મી કેમ એને એક્સેપ્ટ નથી કરતા? એ બિચારા ક્યાં આપણને નડે છે. નડતા તો નથી પણ હવે મમ્મીને શું તકલીફ છે ને એ જ કાંઈ સમજ નથી પડતી. એક કામ કરીએ, મમ્મી તો ના જ પાડવાના છે છતાં પણ એને પૂછીને જવું સારું. પછી પાછળથી એને ખબર પડે અને તારા ઉપર ગુસ્સો કરે તો મજા નહીં આવે. મમ્મી મળવા નહીં જવા દે એટલે છે ને આપણે મૂવી જોવા ગયા હતા કે ગમે ઈ બીજું બાનું કરી દેવું છે. આમ તો મમ્મીને અહીંથી ઘરેથી જાશું ને ત્યારે આપણે કંઈ જાશું કે આમ બહાર જઈએ કામથી, પછી કહેશું નહીં, આવીને આપણે કહેશું કે આપણે અહીંયા ગયા હતા એમ. એવું નથી કરવું, પણ પૂછવા તો દે હવે. કોઈ ના જ પાડશે પછી આપણે કહેશું ને એને આવીને મમ્મીને કે અમે ગયા હતા એમ. ના, મારું મન તો એવું કહે છે કે મમ્મીને બોલાવીને એકવાર કહી દઈએ. એની જો વિચાર તો- મમ્મી ના પાડે ને તો આપણે ખોટું બોલીને જતા રહેશું બહાર મૂવી હા, જોવા કેમ કે. પછી એવું કંઈક કરશું પણ મારો વિચાર અત્યારે એમ છે કે આપણે પૂછીને જઈએ ને જો એ હા પાડે તો વધારે મજા આવશે એમ. હા હા પાડે તો મને ક્યાં વાંધો છે. તો મમ્મી ના આટલા ટાઈમમાં એની ઘરે ગયા હોય કે એને આપણા ઘરે આવવા દીધા હોય કે એના મમ્મીએ હાલચાલ પૂછ્યા હોય કે બેટા તારે શું વસ્તુની ખોટ છે. ગમે એમ તો એ દીકરો તો કહેવાય ને આ ઘરનો એ. માને તો ને એટલે ને ગમે એમ તો એ આપણો વારસદાર જ છે ને એ. પણ આ બોલાવો મમ્મીને તમે, હું નહીં બોલાવું ને મમ્મીને વાત એ તમે જ કરજો કે સાગરભાઈને ત્યાં જવું છે એમ. કેમ કે મમ્મી મમ્મી હમણાં મમ્મીને ખબર પડશે ને એટલે શિવજીનું ત્રીજું નેત્ર ખુલી મમ્મી જવાનું ક્યાં છે. છો? હા બોલો, શું છે, શું કામ છે? કામ હતું ને એટલે જ બોલાવ્યા છે. હા તો બોલ ને, શું કામ છે? આ તમે મમ્મી જાણો છો ને કે તમને પૂછ્યા વગર અમે બંને જણ કોઈ કામ કરતા નથી. તો પછી આજે પણ જે જગ્યાએ મારે જવું છે ત્યાં તમને પૂછીને જવાની ઈચ્છા છે. ક્યાં જવું છે? પહેલાં મને પ્રોમિસ કરો કે તમે ગુસ્સે નહીં થાઓ અને ના નહીં પાડો. જો હું છે ને કોઈ દિવસ એવી રીતે પ્રોમિસ કરતી નથી. વાત જાણ્યા પછી જ હું બધું પ્રોમિસ કરું, બાકી હું કોઈ પણ વસ્તુ માટે પ્રોમિસ કરતી નથી. અરે મમ્મી ખરાબ વાત નથી, સારી જ વાત છે એટલા માટે પ્રોમિસ કરી દો ને પહેલા. ભલે સારી વાત હોય તો ક્યાં વાંધો જ છે મને? એમ
એમ તો નહીં માનશે, ગમે એમ તો મારી માં રહ્યા ને. હમ તો પછી મમ્મી એ કાકાના છોકરાને મળવા જવાની ઈચ્છા છે. તો તમને લોકોને આટલી વખત હું ના પાડું છું તો તમને લોકોને સમજ નથી પડતી. તમારે તમારા મનનું જ કરવું છે, એટલે જ તમારે પ્રોમિસ લેવડાવું તું, બરાબર છે? મમ્મી જવા દો ને, મહિનો 1.5 મહિનો થઈ ગયો અને તમને પ્રોબ્લેમ શું છે? બિચારા સાગરભાઈ સ્વીટીથી એ બિચારા તમારું કેટલું માન સન્માન આદર કરે છે. જો જે પણ કંઈ પ્રોબ્લેમ છે ને એ બધાને બધી ખબર છે. મારે કોઈને પાછું જણાવ્યા નથી કરવું. અને હું તમને લોકોને પણ ના પાડું છું કે તમારે લોકોએ પણ જવાનું નથી. અરે પણ એ મારો ભાઈ છે, તો શા માટે આવું કરો છો તમે? ભાઈ રહ્યો તો ભલે રહ્યો, પણ નથી જવાનું. કોઈ સંબંધ રાખવાના નથી એની સાથે. જો મમ્મી, તમારે સંબંધ ન રાખવા હોય તો કાંઈ નહીં, પણ અમને તો રાખવા દો. એ બિચારા મમ્મી, એમનું કોણ છે આપણા સિવાય? એમના મામા છે, બાકી જે છીએ આપણે જ છીએ ને એના માટે સાચો પરિવાર. હા તો છે ને એના મામા, કોઈ નથી એવું તો નથી ને? મમ્મી, એના મામાનો તો મોસાનો તો ભાણિયો છે, પણ આપણા ઘરનો તો કુળનો દીપક છે. તો આપણે જ આપણા દીપક જોડે સંબંધ નહીં રાખીએ તો કોણ રાખશે? આ છે ને આપણો બીજો એક દીપક, આપણા ઘરમાં જ છે ને. મમ્મી, ભાઈઓને કામ આવે. કાલ સવારે આપણને કંઈ પ્રોબ્લેમ આવશે તો સાગરભાઈ આપણી બાજુમાં આવીને ઊભા રહેશે, બીજું કોઈ નહીં ઊભા આવે. તમારા પિયરમાંથી કોઈ નહીં આવી જાય. જુઓ, પહેલી વાત તો એ કે તમે ધીમેથી બોલો, મારી સાથે આવી રીતે વાત નહીં કરવાની. સોરી, ખોટું લાગ્યું હોય તો, પણ તમે દર વખતે આવું બોલશો ને તો મને બહુ ગુસ્સો આવે છે. પણ શું કામ કરવો છે ગુસ્સો? જે વસ્તુ આપણે કરવી જ નથી તો એને વારે વારે બોલવાનો કોઈ મતલબ જ નથી. મમ્મી, અમારે સંબંધ રાખવો છે, તમારે સંબંધ ન રાખવો હોય તો કાંઈ નહીં. હું સાગરભાઈને ત્યાં જઈશ. તમને પોસાય તોય ભલે અને ના પોસાય તોય ભલે. અને જો તમને નહીં પોસાય ને તો હું ગમે બીજો રસ્તો કાઢી લઈશ. ઠીક છે, જો તમારે બીજો રસ્તો કાઢવો જોઈએ તો કરી લો એ વસ્તુ, મને કાંઈ વાંધો નથી. કંઈ નહીં, તમારા છોકરાને પરણાવી દો. બીજે આમે હા જ ઘરમાં, આમ પણ જે ઘરમાં પોતાના દીકરાનું માન ન હોય એ માણસ પોતાની વહુને શું સાચવવાના છે? કેમ તમને નથી સાચવતી? હું તમારી સાથે ખરાબ વર્તન કરું છું? એવું કંઈ કર્યું છે તમારી સાથે? દીકરા સાથે ખરાબ વર્તન કરો છો ને? આ દીકરા સાથે કરું છું જે મારો સગ્ગો દીકરો છે. એ જ ને, કે જે પોતાના દેરનો દીકરો છે, સગો જ કહેવાય ને. જો એને ન સાચવી શકતા હોય તો વહુ તો બહુ પારકી છે, તો પારકી વહુ થોડી તમે સાચવી શકો? તો અત્યાર સુધી શું કરતી હતી હું? દુઃખ આપ્યું જ તમને? સોરી, ખોટું લાગ્યું હોય તો. હા તો તમે દર વખતે સોરી બોલી દો અને પછી એમ કહો સોરી ખોટું લાગ્યું હોય તો, સોરી ખોટું લાગ્યું હોય તો. ખોટું લાગે જ છે મને. જો મમ્મી, તમે ગમે તેમ બોલશો તો હું અહીંયા અટકી જઈશ એવું નહીં બને. તમે હા પાડશો તોય ભલે અને ના પાડો છો તોય ભલે. અમે જવાના છીએ સાગરને મળવા, એ વાત ફાઇનલ છે. તો પછી મને પૂછો છો શું કામ? પૂછવાની ફરજ હતી મારી. મને એમ હતું કે તમે હા પાડશો, પણ મને નથી ખબર કે તમારા હૃદય ઉપર પથ્થર છે. સારું, નહીં જાય, નથી જવું બસ આપણે. પણ અમે બહાર ચક્કર મારવા તો જઈ શકીએ છીએ ને મમ્મી, મૂવી જોવા કે એને માટે તમને મોલમાં. કોણે ના પાડી છે? તમે જઈ જ શકો છો અને તમે જાઓ જ છો. તમને કોઈ રોકટોક નથી કરતી હું. પણ જે વસ્તુ હું ના પાડું છું ને જેને માટે, એ વસ્તુ નહીં કરવાની એટલે એ વસ્તુ નહીં જ તો કરવાની. આજે સન્ડે છે તો અમે લોકો બહાર ચક્કર મારવા લોંગ ડ્રાઈવમાં ને એમ તો જઈએ ને અમે. જઈ શકો છો તમે, ઠીક છે? જઈને આવો, ચક્કર મારવું હોય, પિક્ચર જોવું હોય, બહાર જમવું હોય, જે પણ કંઈ કરવું હોય તે કરીને આવો, પણ ત્યાં જવાનું નથી. એ સારું, મારી માં નહીં જઈએ. મને ખબર છે તમને નથી ગમતો દીઠ હોય તે. જો હું એટલા માટે ખોટું બોલી. આપણે જાવું તો સાગરભાઈને ત્યાં જ છે, પણ જો મમ્મીને બોલીને જશું ને આપણે તો મમ્મી આપણને ફોન ઉપર ફોન કર્યા કરશે અને ફોનમાં પણ ના બોલવાનું બોલશે અને સાગરભાઈ કે સ્વીટી સાંભળશે ને તો એને દુઃખ લાગશે. હા, સાચી વાત છે તારી. હું રેડી થઈને આવું. હા, ખબર નહીં મમ્મીને શું પ્રોબ્લેમ છે. હા ને પણ ચાવી ભૂલી ગયા લાવતા પાછી કલાક કરી. ફોન કરવો પડશે એવું લાગે છે. ગાંડી થઈ ગઈ? હા તો પણ આટલી બધી વાર હોય ચાવી લાવતા? ચાવી લાવતા થોડીક તો વાર લાગે ને. છેક પહેલા માળે 10, 20 દાદર ચડવા માટે લિફ્ટનો ઉપયોગ તો થઈ શકાતો નથી. એટલે 20 દાદર ચડવાના ને 20 ઉતરવાના, પછી પાર્કિંગમાં ચાલીને અહીંયા આવવાનું. આટલી વારમાં તો જીવ અધીરો થઈ ગયો કે ફોન કરવો પડ્યો. મહારાણીને એટલા બધા પગ દુખે છે. માણસ છે ને ઢોર નથી કોઈ નહીં છે એમ.
ઢોર મારે કઈ પૂછડું છે માથે શિંગડા છે લે મેં તમને ક્યાં કીધું તો આ સામી પેલી ગાય ચાલી જાય છે એમને કહું છું તો એને કે એમને ના દુખે એમ ઈ પણ- ઢોર નો કહેવાય એને ગાય માતા કહેવાય એનામાં 33 કોટી દેવતાનો વાસ છે હે લોકો 33 કરોડ કહે પણ 33 કરોડ ન હોય 33 કોટી હોય બસ જ્ઞાનની મૂર્તિ જ્ઞાનનો ભંડાર વાહ તો બોલો બસ. ક્યાં જવાનો વિચાર છે વાત તો થઈ આપણે અરે યાર સાગરભાઈ ને ત્યાં જવાનું છે મગજ તમારો ક્યાં ફરે છે હા આમ પણ મોહિતે સાગરને મળ્યો ને એને ઘણો ટાઈમ થઈ ગયો એટલે સાગરને મળવા તો જવું જ 8-10 દિવસ થઈ ગયા આપણે એની ઘરે નથી ગયા એને કારણ કે હજુ નવા જે લોકો આ રહેવા ગયા છે તો બિચારાને ત્યાં ફાવતું હોય નહીં ફાવતું હોય કઈ વસ્તુની જરૂર હશે નહીં હોય એટલા માટે હું તમને શું કહું કે આપણે સાગરભાઈને જાય ને તો થોડી ઘણી વસ્તુ લઈ જવી છે હા તો લઈને જવી જ પડે ને બિચારાને કંઈ આપ્યું છે સારી રીતે જાણે છે એમને ગયો છે બહાર રહેવા માટે એટલે મારો વિચાર એ જ છે કે મમ્મીને ખબર વગર આપણે એમને ફર્નિચર લઈ દઈએ તો કારણ કે ગયા વખતે બિચારા જોયું હતું ને આપણે કે નીચે ગાડલું પાથરીને સૂતા હતા અને એના ઘરમાં ખાલી ખાટલો જ છે તો પછી ફર્નિચરની શું જરૂર છે સારો એવો મસ્ત બેડ જ લઈ જઈએ તો એટલે ફર્નિચરમાં બધું આવી જાય ને બેડ કબાટ ટીપોય ખુરચીઓ ગાદલું એ વાત તારી સાચી લે હે ડ્રેસિંગ આખો set જ ટેબલ લઈ દઈએ ને ડ્રેસિંગ એટલે ટેબલ furniture ટીવી ટેબલ બધું જ આવી જાય સાચી આવીને કેટલા 1.5 લાખ રૂપિયાનું થશે તો આપણા ભાઈ માટે આપણે એટલા તો બગાડી જ શકીએ ને 1.5 લાખ રૂપિયા અને આમ પણ કાકા કાકી ગુજરી ગયા પછી નાની સાગરભાઈ અહીંયા જ રહે છે ને આપણી સાથે અને અત્યાર સુધી એણે કામીને આપણને ઘરમાં જ આપ્યું છે ને એણે ક્યાં પોતાની પાસે 1 રૂપિયો રાખ્યો છે નહીં અને સાચું કહું ને તો સ્વીટી વહુ પણ એકદમ સરળ અને સીધા સ્વભાવના એવા છે તો એની સાથે પણ તારું મનમેળ કેટલું છે હે? હા, સાચું કહું તો ડાય છે બે બિચારી બહુ એટલે બહુ ડાય છે દેરાણી જેઠાણી નહીં પણ નાની બેન તારા આ ઘરમાં આવી ને એવું હતું સાચી 100% સાચી વાત છે આ ગયા જન્મનો કંઈક ને કંઈક સંબંધ હશે મારે સ્વીટી બેન અને સાગરભાઈને હવે પણ આ જન્મનો તો મમ્મીનું તો સાચું કહું ને તો આ મમ્મીનું મગજ કેવું છે ને એ સમજાતું નથી એને શું કામ સાગરભાઈ પ્રત્યે આટલી નફરત છે એના મનમાં હવે એ તો મને નથી ખબર પણ મમ્મીની વાતનું મને જરા પણ ટેન્શન નથી હું ગણકારતો જ નથી મમ્મીની વાતનું કારણ કે એને તો આદત છે ઓલા લોકોને બિચારાને મીઠા મોઢે બોલાવતાય નથી એ આવે ને તો મોઢું મલકાવતાય નથી આ સાગરભાઈ બિચારા મમ્મીની અંદર માનો પ્રેમ ગોતે છે અને માં એને દુશ્મનની નજરે જોવે છે માં પણ માને માં થતા આવડવું તો પડે કહેવા માટે મોટી માં છે પણ માં કરતાં મોટી એવો એનો અર્થ થાય પણ આપણી માને એટલે કે મારી માને તારા સાસુને આ છોકરાને જો પ્રેમ આપવાની વાત આવે ને ત્યાં જ પાછળ પીઠ કરે છે મોઢું ફેરવી લે છે પણ એક સમય એવો આવશે તું જોઈશે પછતાવાનો વારો ન આવે ને તો કે છે મમ્મીને પસ્તાવાનો વારો આવે ને સમજી જાય ને તો પણ સારું પણ મમ્મી કોઈ વસ્તુમાં સમજતા જ નથી બસ એને તો મિલકત જ દેખાય છે શું કામની છે આ મિલકત આપણી કઈ કામની છે જ્યારે ભાઈઓ ભેગા બેસીને એક થાળીમાં જ નહીં ખાય તો આ મિલકતને શું બડકા ભરવા છે આપણે જો ભાઈઓ ભેગા હોય ને તો ટાઢો રોટલો પણ એટલો 56 ભોગ જેવો મીઠો લાગે ને એની વાત ન પૂછ પણ જો ભાઈઓમાં વિખવાદ પડે અને જુદા પડી જાય ને તો 56 ભોગે તે છે ને ખાટી છાશ જેવા લાગે છે આ મમ્મીને વાતની નથી ખબર અને એ મિલકત કરે છે તો મમ્મીને છે ને આ ઇતિહાસની વાતો બધી ખબર ના હોય પણ તું ભણેલી ગણેલી તને ખબર હોય આ સિકંદર છે ને દુનિયાનો રાજા હતો પણ જ્યારે ગયો ત્યારે એણે એના હાથ ખુલ્લા મૂકીને રાખ્યા હતા શા માટે લોકોને બતાવવા માટે કે જુઓ હું દુનિયાનો રાજા છું છતાં પણ મારી સાથે એક છૂટી કોડી પણ લઈને જઈ શક્યો નથી કઈ નથી કામ આવવાનું જ્યારે માણસ મરશે ને ત્યારે 4 શ્રીફળ લાકડા અને લોટ પાણીનો લાડવો બસ આટલી જ વસ્તુ કામ આવશે મમ્મીને એ નથી સમજાતું કે જ્યારે હું મરીશ ને ત્યારે મારે માણસોની જરૂર પડશે માણસોને ત્યારે મારી જરૂર નહીં હોય કારણ કે બસાને પહોંચાડવા માટે કમસે કમ 5 માણસો તો જોશે જ ને 4 કાંધીને 1 દોણીઓ આગળ હા એકદમ વાત સાચી છે અને એ પણ આપણા કર્મ સારા હોય ને તો બાકી છોકરા અને સગાવાળા તો શરમના મારે આવે જ શું કરે હે સારા કામ કર્યા હોય ને તો એમ કે બહુ સારો માણસ હતો સ્વર્ગમાં જશે અને જો ખરાબ કામ કરીને જઈએ ને તો એમ કે પનોતી ગઈ અને આમ પણ માણા મરે ને ત્યારે પાણી પાવા પોતાના જ આવે પારકા પાણી પાઈને ઈ ના પૂગે એટલે મમ્મીને એ નથી સમજાતું કે જ્યારે હું મરીશ ત્યારે મિલકત મને પાણી પાવા નહીં આવે આ મિલકતને તો હું છોડીને જઈશ પણ મારા દીકરા દીકરી વહુનો બધાનો પ્રેમ લઈને સાથે જઈશ હું મરીશ ત્યારે
આટલી સમજ તારામાં છે, પણ જો મમ્મીની અંદર જો આટલી સમજ આવી જાય ને તો આપણો પરિવાર છે ને સંપૂર્ણ થઈ જાય. ચાલ હવે વધારે વાતોના ગાડા ભરાય. લાવો તો જરાક મારો પિલ્લો. મૂકી દેવું સાઈડમાં એને હવે માથે સર આવું નહીં કરવાનું, બરાબર તો છે? કેવું કરવાનું? તો તમે ખેંચો હું કામ દર વખતે? હા તો શું કામ તું મારો પિલ્લો લઈ જાય છે? તારો રાખ ને. સામે પડ્યો ને તમારો છે, બરાબર? આ મારા વાળો હા, છે. મારો છે. મૂકી દો, બરાબર. મૂકી દે. તમે તો જો એમને તમારામાં આટલી બધી બોડી છે, લો તમે બહુ મોટા પોતાને હીરો સમજો છો. ના ના, તો ઇવેન તો તારી અંદર છે ને. બહુ છે ને દોઢા નો થાવ. હવે મારી પાસે ક્યારેક કયો ચા બનાવી દે, બીજું બનાવી દે, પેલું બનાવી દે, જોઈએ કેમ મળે છે. હા તો કઈ નહીં, વારા પછી વારો અને તારા પછી મારો. જેમ તું ચા નહીં બનાવી દે, રસોઈ નહીં બનાવી દે, અમારા કામ નહીં કરી દે, એવી રીતે ખરીદી કરવા જઈશ ને તો પૈસા ના ના એ મારી પાસે થોડા હોય. બહાર જવું છે, ના ના હું ના લઈ જઈ શકું ને. હા એ તો બોલો બોલો. તો મજાક કરતી આવી ગઈ લાઈન ઉપર છો. મજાક. આ મારો કડલો છો તો જરાક કેટલો જૂનો થઈ ગયો હે, હવે નવો લઈ દ્યો ને. જૂની તો તુંય થઈ ગઈ છે. મેં કોઈ દિવસ કઈ કીધું? તો જૂનું હોય ને બદલવું પડે વસ્તુને, નહીં કે માણાને. મારામાં તો જો વસ્તુ બદલે તો વ્યક્તિ પણ બદલે. હે તો ચલો મારી તરફથી એક્સચેન્જ ઓફરમાં કોકને લઈ આવો એટલે કામ પતે. છે કોઈ? જોતી જ છે ને, પાક્કું ને? હોય તો કે. લાવ આપણે એક્સચેન્જ ઓફર કરશું ને ત્યારે એને બનાવી દેજો, આ બધું દઈ દેજો. મસ્તી કરું છું હવે. મારાથી એક સચવાતી નથી, બીજીને ક્યાંથી લાવું? મારે કાંઈ નથી સાંભળવું, કાંઈ વાંધો નહીં. બીજી બૈરી નો લાવત કાંઈ નહીં, મહેમાન જોતા છે. ના ના મહેમાન તો જરાય નથી તો જોતા. હાલો. ચાલો હવે બેસો ને હવે શું તમે પણ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ એકદમ મજામાં. કેમ છો મોટા ભાઈ? એકદમ ફાઇન છે. તમારી તબિયત કેમ છે? હા જો ને હવે, હા તમારા ભાઈ મને આ ઘરમાંથી કાઢવાની વાતો કરે છે, બીજી લાવી છે. ભટકતી આત્મા શું વાત કરે છે સ્વીટી? એક તાચવવાની તેવડ છે ને. અરે મેં એને એ જ કીધું કે આ માટલું મેં આમ ટકોરીને વ્યવસ્થિત બનાવ્યું છે, તો આને હું થોડો જવા દઉં? સાચી વાત છે. એમને પણ કંઈક એવું જ હશે ને કે 7 જન્મો સુધી વ્રત રહી રહીને એક પતિ માંગ્યો હોય, એને અત્યારે આ જન્મમાં સરખો કર્યો હોય તો બીજાના હાથમાં થોડી જવા દે. વાહ મોટા ભાઈ વાહ. તમે જો મારી બાજુ છો કે આની બાજુ? અરે સત્યની બાજુ રહેવું પડે, એટલે શું છે કે આપણે ડમરું બનીને રહેવું પડે, બે બાજુ વાગવું વાગવું પડે, તો જ આપણું ઘરમાં ચાલે. હું તમારી બાજુ છું. હા હા હવે ખબર પડી, હવે મજા આવશે. મારે એક જ દેર છે લાઈટ કા, ને મારા દેરને કોઈ આમ હેરાન કરે એ મને જરાય ના આ તો પણ એટલે જ તો આપણે 15 દિવસે ને 15 દિવસે મળવા આવીએ છીએ, ખોટું બોલી બોલી. સાચી વાત ખોટું બોલી બોલીને. હા આજે જમવા જવાના બહાને ખોટું બોલીને આવ્યા છીએ મૂવી ઘરે. જોવાનું, જમવા. અરે પણ ભાઈ તમે શું કામ મોટા બાને ખોટું બોલો છો? જે હોય એ સત્ય કહી દેતા હોય તો. જો પહેલા અમે સત્ય કહીએ, એને પૂછીએ કે હું સાગરને મળવા જાઉં છું, નહીં ના પાડીને તને આમ તેમ આ બધું ચાલે? અરે એને ખબર જ છે પહેલા, તું હું કામ આવું કરે છે મારી સાથે? પણ શું કામ તમે દાયજા ઉપર દામ લગાડો છો? અરે એને બધી જ હકીકત ખબર છે, આપણા મમ્મીનો સ્વભાવ કેવો છે. આનાથી છુપાવવાથી કોઈ ફાયદો નથી. એટલે સાગરભાઈ એટલો બધે પણ મમ્મીનો સ્વભાવ નથી કડક, એટલે અમને આવવા દે છે, પણ છતાં પણ અમે ખોટું બોલીને આવીએ છીએ. રહેવા દો ને ભાભી. મમ્મીને તમારાથી લાગણી તો છે જ ને. હું છે ને મોટા બાને બહુ સારી રીતે ઓળખું છું. ભલે નાનપણથી એમનાથી વિખૂટો પડી ગયો છું, પણ એમના સ્વભાવથી તો બહુ સારી રીતે પરિચિત છું કે મારા મોટા બાનો સ્વભાવ કેવો છે. શું હવે તમે લોકો આ વાત લઈને બેસી ગયા? અને મોટા ભાઈ એક વાત કહું, આ વડીલો પાસે ખોટું બોલીને આવીએ ને ગમે ત્યારે એને હકીકતની ખબર પડવાની જ હોય છે. ના અમે ઘરે જઈને પછી સાચું કહી દઈએ છીએ ને કે અમે આ જગ્યા ઉપર થોડા બોલે વઢે પણ પછી પાછા બોલવા લાગે, કઈ વાંધો નહીં. અને આમ પણ કહેવાયું છે ને કે જૂઠું બોલીએ પણ કોઈની ભલાઈ માટે હોય કે કંઈ સારા કામ માટે હોય ને તો એ ખોટું ને ખોટું ન કહી શકીએ. હા, સ્વભાવ રહી વાત તો જન્મજાત હોય. હવે તમને તો ખબર છે કે માણસ જન્મે ત્યારે એનો સ્વભાવ નક્કી થઈ જાય, તો સ્વભાવ સુધરવો. એ બધી વાત મેલો ને. હા તમને આ ફર્નિચર બધું ગમ્યું ને? ફર્નિચર ને બહુ સારું છે ને. હા
ફર્નિચર તો અમને હંમેશા તમારા લોકોને યાદ દેવડાવે છે. ઠીક છે, હવે અમારાથી થાય એટલું કરીએ છીએ, એ પણ મમ્મીથી છુપાતા છુપાતા. અરે પણ જો તું ખોટું ના લગાડતો, આજ નહીં તો કાલે એક દિવસ એવો જરૂર આવશે કે મમ્મીનું હૃદય છે ને પીગળશે અને તારા પ્રત્યેનો પ્રેમ છે ને એમાં અંકુરિત થશે. એ જ દિવસની રાહ જોઈને બેઠો છું મોટા ભાઈ, કે એ દિવસ આવે એટલે દોડીને મોટાબાના ખોળામાં પડી જાઉં. હા, હું પણ જાણું છું, બહુ નાનલો હતો તું ત્યારે અંકલ અને આંટી દુનિયા છોડીને જતા રહ્યા. બહુ મહેનત કરી તને ત્યાં રાખવા માટે, પણ મમ્મી એકના બે ના થયા. ખરે તારે મામા સાથે રહેવું પડ્યું. હાશી હવે મોટા ભાઈ, જેવા મારા નસીબ. હા યાર છોડો ને, તમે દર વખતે એક જ વાત લઈને શું કામ બેઠો છો? આપણે અહીંયા હસી ખુશીથી મળવા આવ્યા છીએ, કે રોવડાવવા નથી આવ્યા એ લોકોને. અરે મળવા આવીએ તો થોડી ઘણી વાત તો નીકળે ને. હા. પણ હવે મોટા ભાઈ. છૂટી હોવ. હા, મને ખબર પડી, તમારું મોઢું છે ને ખબર પડી. અહીંયા આવો એટલે ચા પીધા વગર જાઓ તમે. હાલો ભાભી, મારે તમને એક વસ્તુ બતાવવાની છે. શું બતાવવું છે? હાલો ને. આ બંનેની લપન ચપ્પન ચાલુ. તો શું? મમ્મી જો, મેં તમને કહ્યું હતું ને કે મમ્મી અહીંયા જ બેઠા હશે ગાર્ડનમાં. તમે બંને જણા ક્યાં જઈ આવ્યા? કઈ પિક્ચર જોવા ગયા હતા? ના, પિક્ચર જોવા તો નથી ગયા, પણ નનકાન ઘરે ગયા હતા. હા મમ્મી, અમે લોકો ત્યાં આટો મારવા ગયા હતા. જોવા ગયા હતા કે એ બંને બરાબર રહેશ તો ખરી ને, બંનેને કઈ પ્રોબ્લેમ તો નથી ને. અને તમને બંને જણાને મેં ના પાડી હતી ને ત્યાં જવાની, પછી કેમ ગયા તમે બંને જણા ત્યાં? જવું તો પડે ને, અલગ હોય તો શું થઈ ગયું? છે તો મારો ભાઈ ને, ખબર અંતર પૂછવા તો જવું કે નહીં? હા મમ્મી, અને આપણે નહીં જઈએ તો કોણ જશે એમની પાસે એમના ખબર પૂછવા માટે? તે તો ફોન કરીને પૂછી લેવાનું. એવો બધો છે ને બહુ સંબંધ વધારવો નથી આપણે. ફોન કરીને પૂછવામાં અને રૂબરૂ જોવામાં બહુ બધો ફરક લાગે. કારણ કે ફોન કરીને પૂછીએ ને તેમ થાય કે આ અમારા સગા તો છે પણ ખાલી દેખાવડો કરે. રૂબરૂ જાય ને મમ્મી તો એના કાળજે પણ ટાઢક વળે કે નહીં, અમારું પણ કોઈ છે આ દુનિયામાં. સંબંધ ક્યાં વધાર્યો છે? એનો એ જ છે, મારો નાનો ભાઈ છે. વધારવાની ક્યાં વાત આવી? અને એટલે રૂબરૂ જાય ને મમ્મી તો પ્રેમ પણ વધે, એટલા માટે જ રૂબરૂ ગયા હતા અમે. અને એ આપણા પોતાના છે, કોઈ પારકા તો નથી ને. સગ્ગો ભાઈ તો નથી ને? મમ્મી તારા લોહીનો કાકાનો સંબંધ દીકરો છે. તો શું થઈ ગયું? કાકાનો દીકરો એટલે આપણો સગો જ ભાઈ કહેવાય, લોહીનો સંબંધ છે. હા, કાકાનો દીકરો. દૂર ના હોય કે નજીક ના હોય, જેની સાથે દિલ મળેલું હોય અને સંબંધ સારા હોય ને એ જ સગો. બાકી સગો હોય ને એ પણ દગો કરે. તો આ છે ને કાકાનો છોકરો પણ સગા કરતા વિશેષ છે અરે, મારા તું માટે. સમજતા કેમ નથી તમે બંને જણા? તમને ખબર છે આ બધી આપણી જે પ્રોપર્ટી છે ને એમાં ભાગ માંગશે પછી ધીમે રહીને. કઈ વાંધો નહીં મમ્મી, ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને. અને આમ પણ એના મા બાપ મૂકતા તો ગયા જ હશે ને એના માટે કાંઈ. આપણે કેમ એના પપ્પાની મિલકતમાં ભાગ લઈ લીધો હતો એ ગુજરી ગયા સમયે? એ છે જ નહીં એના ભાગની મિલકત, આપી દેશું એને માગે તો. જો જેમ તેમ કરીને એ લોકો તો ગયા હતા એના મામાને ત્યાં, પછી હવે તમે પાછો આ સંબંધ શું કામ વધારો છો ભાઈ? રેવા દો ને હવે. તમને ડર એક વાતનો છે ને કે મિલકતમાં ભાગ માંગશે, તો મારી મિલકતમાં માંગશે ને મારા હિસ્સામાંથી આપી દઈશ. કારણ કે હું એને દિલથી સગા ભાઈ જેવો જ માનું છું. તો ભલે ને હિસ્સો લઈ જાય, શું ફરક પડવાનો? ના ના, ગાંડા જેવો થઈ ગયો છે તું. શું આવી બધી વાત કરો છો બંને જણા? આ છે ને બધું હમણાં બધું શરૂઆતમાં બધું સારું લાગે, પછી જ્યારે તમારા પૈસા હાથમાંથી જશે ને, તમારા હાથમાં કંઈ રહેશે ને ત્યારે ખબર પડશે બધું. એવા નથી સાગરભાઈ, એને સ્વીટી બિલકુલ એવા નથી મમ્મી. એને મિલકતની કઈ પડી જ નથી. બાકી આ જ્યારે નોખા થયા એના મામા એને લઈ ગયા ત્યારે આપણી પાસેથી મિલકત માગી જ હકતા હતા ને, એ કહી જ હકતા હતા ને કે નહીં, હા ઘરમાં જેટલો તમારો હક છે એટલો મારો પણ હક છે. પણ નહીં, બિચારા ચૂપચાપ મૂંગા મોઢે પહેરે કપડે જતા રહ્યા છે. આપણી પાસે 5 રૂપિયા પણ નથી માગ્યા એણે. તો શું કામ તમે આવું ખોટું વિચારો છો? જો હક માંગે ને એ લોકો, એ પહેલા જ મેં એ લોકોને આ ઘરમાંથી કાઢી મૂક્યા હતા કે જોઈએ જ નહીં ને, મોટા થાય, આ થાય, તે થાય, સમજતા થાય, પછી પાછું પ્રોપર્ટીમાં ભાગ માંગે. તો મારા દીકરા બહુનો તો એમાંથી જાય જ ને બધો ભાગ. સાચે મમ્મી, તમે મારા સાસુ છો. આ જગ્યાએ મારી માયા આ રીતનું વર્તન કર્યું હોત ને તેનો 2 શબ્દ સંભળાવી જ પણ શકત. પણ શું થાય, સાસરે આવી છું, વહુ છું, એટલે મર્યાદાને વળગી શકું એમ નથી. મિલકતમાં ભાગ માંગશે,
અરે ભલે ને માંગતો શું ફરક પડે? અને તમે મિલકતમાં ભાગ માંગે એના પહેલાં એને ઘરેથી બહાર કાઢી મૂક્યો, તો ભૂલ કરી એવું નથી લાગતું તમને? ના, મને જરાક પણ એવું નથી લાગતું કે મેં કંઈ ભૂલ કરી છે. મેં બધું બરાબર જ કર્યું છે, સમજી વિચારીને આ બધું કર્યું છે. ને જિજ્ઞાએ કહ્યું ને કે એ લોકોને મિલકતની લાલચ નથી પ્રોપર્ટીની ભૂખ. એ ભૂખ્યા છે એ લોકો તો ફક્ત પ્રેમ અને લાગણીના. હવે એ તો એવું લાગે તમને લોકોને હમણાં, બરાબર છે? જ્યારે ઊભા રહેશે ને પોતાની અડધી મિલકત લેવા માટે, ત્યારે તમને લોકોને ખબર પડશે. મમ્મી જ્યારે પગ હેઠે રેલો આવે ને ત્યારે જોયું જશે, પણ અત્યારથી ખોટા સંબંધ ના બગાડો. તમારે એની સાથે ના બોલવું હોય તો કંઈ નહીં, અમે નહીં તમને કહેતા કે તમે બોલો, પણ અમારો જે વ્યવહાર છે, અમારી વચ્ચે જે પ્રેમ છે ને એ એમને એમ રહેવા દો. અને હું સાસરે આવીને એ પછી સાગરભાઈ ક્યારે એવું નહીં જતાવ્યું કે એ મારા દેર છે. એ મારા નાના ભાઈની જેમ હંમેશા મારી સાથે ઊભા રહ્યા છે, મને બધી બાબતમાં સપોર્ટ કર્યો છે. બાકી કયો દેર એવો હોય કે જે ભાભીને રસોડામાં પણ મદદ કરાવે? સાગરભાઈએ મને ત્યાં પણ મદદ કરાવી છે. અને જ્યારે તમારા દીકરા બહાર ગયા હતા ને 3 મહિના માટે, ત્યારે સાગરભાઈએ જ મારા સુખ દુઃખમાં મને સાથ આપ્યો છે. મને હસી મજાક કરાવીને હસાવી છે, રડવા નથી દીધી એણે. જો હું સંબંધ નહીં રાખું ને એટલે તમારે પણ સંબંધ નહીં જ રાખવાનો. એવું કોણે કહ્યું હું કહું છું. કે તમે સંબંધ ન રાખો એટલે અમારે કાકાના દીકરા સાથે સંબંધ નહીં રાખવાનું? કઈ ચોપડીમાં લખેલું છે? આ તમને પસંદ નથી એ સાગર, તો તમે સંબંધ ન રાખતા, કંઈ વાંધો નથી. તમને તમારા દિયરનો છોકરો છે એ જ પ્રોબ્લેમ છે ને, કે એ મારો સગો ભાઈ નથી એટલે જ સંબંધ રાખવા નથી માંગતા. પણ મારે કાકાનો દીકરો હોવા છતાં પણ મને સગા કરતાં વિશેષ લાગે છે, એટલે જ હું એની સાથે સંબંધ રાખું છું. મમ્મીને તો કેવું છે ખબર છે? આપણા એ આપણા ને પારકા એને એવું છે. આ જગ્યાએ કદાચ મમ્મીના ભાઈનો છોકરો હોત તો પણ મમ્મી આવું જ કરત નહીં, કારણ કે પપ્પાના ભાઈનો છોકરો કે મમ્મીના ભાઈનો છોકરો કહેવાય તો પારકા જ ને, આપણું લોહી ના કહેવાય. કેમ? જો વચ્ચે છે ને તે મારા પિયરિયા વાળાને વચ્ચે લાવવા જ નહીં તમારે, બરાબર છે? જોયું? પોતાના પગ નીચે રેલો આવ્યો તો કેટલો પ્રોબ્લેમ આવ્યો મમ્મીને. આ જવા દે ને, મમ્મીને આ બધી વાતો નહીં સંભાળે. સાચી વાત સંબંધ અને લાગણીઓ શું છે ને, તો એને તો ખાલી ફક્ત પોતાનાઓ માટે છે, પણ આ એને પારકો લાગે છે પોતાનો. પણ હવે મમ્મીને એ આવડતું જ નથી કે પારકાને પોતાના કઈ રીતે કરવા. આ પણ પારકી જ હતી ને, શા માટે અપનાવ્યા ને? મારી સાથે લગ્ન કરીને આવી એટલે? એ મારા દીકરાની વહુ છે. તો એ તમારો દેરનો દીકરો છે, અને મોટી માં એટલે માં સમાન કહેવાય છે, એ તમને ખબર છે? જો મેં છે ને હવે વર્ષોથી સંબંધ રાખ્યા નથી, એટલે હવે મને સંબંધ રાખવામાં કોઈ રસ નથી. મોટી માં, તમને ખબર છે મમ્મી, તમે વડીલ છો, મારાથી વધારે ઘણું બધું જાણતા હશો. આ મોટી માં શબ્દ બનાવવાવાળાએ શા માટે બનાવ્યો છે? મોટી માં એટલે કે માં કરતાં મોટી હોય ને, માં કરતાં વધારે પ્રેમ આપે, એટલે કદાચ મોટી માં કહેવાતું હોય છે. હા, બાકી તો આપણી માની માને પણ નાની કહેવામાં આવે છે, એ તો ખબર છે ને તમને? હા. બધું મને છે ને આટલું બધું જ્ઞાન આપવાની જરૂર નથી. હું સંબંધ નથી રાખવાની અને હું આ કોઈ પ્રોપર્ટીમાંથી એને કશું જ પણ આપવાની નથી. બસ કઈ વાંધો નહીં. હા, વાત પતી ગઈ. અત્યારે વાત પતાવવામાં જ મજા છે. સમય આવશે ને મહેન્દ્ર, ત્યારે જોયું જશે શું કરવું આપણે. ચાલો ઘરે. કહેવાની મજા આવે હો અહીંયા. હે ટાટા સિવાય. હા, લે, કેમ છો મામા? મજામાં? હું તો મજામાં છું, પણ જય શ્રી કેમ? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ ફિલ્મ જોવા જવાની તૈયારી નથી ને? ના ભાઈ ના, કઈ ફિલ્મ જોવાની તૈયારી નથી. પણ તો પછી તૈયારી કરો ને, એમાં શું વાંધો? જોયું ને, હા મામા છે ને આપણા જમાનાના હોય ને એવી જ વાતો કરે છે. એ તો મને ખબર છે કે એમની ઉંમર વધી ગઈ, આ માથા ઉપર થોડા વાળ આવી ગયા, પણ હકીકતમાં જો એમની ઉંમર કેવા જઈએ ને તો માત્ર 25 વર્ષના છોકરા હોય ને એવું લાગે છે. આપણીથી નાની. હા, હો બેટા, તમને એક વાતની ખબર ન હોય તો કહી દઉં. આ બહુ સુપર ઉસ્તમ છે હો. તમને કઈ વાત કરે છે કે નથી કરતો? એટલે કઈ શું? મને નથી ખબર. હવે મામા કઈ વાત કરવાની વાત કરતા હોય. મામા કહેતા હોય તો સાચું જ હોય ને ન્યા. કઈ વાત? પણ તું શું ચાલુ ગાડીમાં ચડી જવાની વાતો કરે છે? પેલા મામા પાસેથી સાંભળી તો લે કે એ શું કહેવા માંગે છે. જુઓ, મારી વાત સાંભળો. તમને એક દિવસ એને કીધું હતું કે આજે મારે મશીને બહુ કામ છે અને હું મોડું આવીશ ને એવી વાત કરી હતી ને?
હા હા તો એમાં વાત શું હતી? મામા આ ગદ્દારી કહેવાય હો. એક મિનિટ હો ગદારી તમે મારી મામા કયો તો નહીતર છે ને મારે કોઈ યાર બોલવાનું જ નથી થતું વાત શું હતી હા તે કઈ વાંધો નહીં, 2 દિવસ નહીં બોલે એટલે ઓટોમેટિક તને બોલવાની ઈચ્છા થશે. ના મને વાત જાણવી છે જાણવી છે કયો તો મામા તમને ખબર ને હું જીદ્દી છું વાત જાણ્યા વગર નહીં રહું અરે બેટા, જે દિવસે તમને એમ કીધું ને કે મશીને બહુ કામ છે, હું મોડો આવી, તે દિવસે અમે બે પિક્ચર જોવા ગયા હતા. હા તો દ્યા ત્યાં કઈ બીજું કઈ નવીન નતું. વાંધો નહીં મળો ને પછી હો પછી વાત આપણે હા ના થેન્ક પછી યુ મામા હા તમે આજે મને હકીકત જણાવી બાકી અમુક માણસો તો એવા છે ને આ બાર રખડીને આવી જાય ને તો એ પત્નીને કઈ કે નહીં વાહ 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 વાહ, જાણે પોતાને તો ક્યાંય લઈ જ નથી જતો, પોતાને તો 4 દિવારોમાં બંધ કરીને તાળું મારીને લઈ જાઉં છું. પણ જાવ તો કઈ ખાચું કહેવાય તો ખરી ને કહેવાય નહીં મોઢામાંથી અરે બેટા, મેં આ તમારી હાજરીમાં શું કામ કીધું ખબર? કારણ કે મને ખબર છે તમને ક્યારેય ક્યાંય બહાર લઈને નથી જતો. મેં આપણી હાજરીમાં ખુલાસો કર્યો એટલે હવે તમારે કહેવું નહીં પડે અને લઈ જાય. તો હવે નો લઈ જાય તો વારું જ છે વાહ આવી ગયો. હા બેટા, પણ હવે એ વાત જવા દો અને હું અહીંયા બેઠો ગાર્ડનમાં ને કેમ તમે બે આવ્યા? જો મામા તમારી સાથે છે ને થોડી વાત કરવી હતી, એ માટે થઈને તમારી પાસે આવ્યા છે. હા બોલ ને, શું વાત છે? આ ભાઈ અને ભાભી આવ્યા હતા, હમ એને બધી વાત કરી કે હવે તમે લોકો ઘરે પાછા આવતા રહ્યો. પણ મને એવું લાગે છે કે અમારે જવું જોઈએ કે ના જવું જોઈએ. ના બેટા, હજી સમય નથી આવ્યો ત્યાં જવાનો, કારણ કે તારા ભાઈ અને ભાભી આવ્યા છે. તને ખબર છે ને, તારા લગ્નમાં પણ કોઈ નહોતું આવ્યું, અને આજે તારા ભાઈ અને ભાભી, હું સમજુ છું ભલે નિર્દોષ છે, ભાઈની યાદ આવી એટલે આવ્યા મોહાળમાં મળવા. અને હજી તારી માં, તારી મોટી માં આવી તને મળવા? ના મામા, મારા મોટા બા તો હજી નથી આવ્યા મળવા, અને એમના આચાર જોઈને લાગતું પણ નથી કે એ આવે. અને આ મસ્ત આપણે પહેલેથી આ મોહાડમાં મોટા થયા છીએ એટલે હવે મોહાડ છોડીને ત્યાં જાવું ને થોડું અઘરું તો લાગે હો હે ને મામા બેટા, તમારી વાત સાચી છે, અઘરું લાગે, પણ તમારું ઘર છે, છેલ્લે તમારે અપનાવવું જ પડશે. આ તો આની બા અને બાપા ગુજરી ગયા, અને એની મોટીમાં છે ને બહુ હરામી હતી, તમને રાખ્યા નહીં, મોસાળમાં મોકલી દીધા. શું કામ ખબર? એને ખબર હતી કે હું જો એને અહીંયા રાખીશ ને તો પ્રોપર્ટીમાં ભાગ દેવો પડશે, પણ એને ખબર નથી કે એક દિવસ મારો ભાણિયો મોટો થઈ અને એટલો સમજદાર થઈ જશે ને કે એને પ્રોપર્ટી સામે હાલીને આપવી પડશે. જો મામા, મારા અંદર જે પણ કંઈ સંસ્કાર છે ને એ બધા તમારા આપેલા છે. તમે જ તો શીખવ્યું છે કે આપણા ભાગ્યમાં હોય ને એ આપણને મળી જ જાય છે, અને જો ના મળે ને તો સમજી લેવાનું કે એ વસ્તુ આપણા ભાગ્યમાં હતી જ નહીં. ખોટે ખોટી એ વસ્તુને લઈ અને હેરાન થવું એના કરતાં આગળ વધી જવું વધારે સારું. સાચી વાત છે તમારી કેમ કે આ નસીબમાં જેટલું હોય છે ને એટલું જ મળે છે એનીથી એટલું આગળ મળતું નથી એ તો તમે જ અમને શીખવાયું છે. હા બેટા, એ વાત તમારી બંનેની એકદમ સાચી છે, પણ અમુક વસ્તુ જે આપણી હોય છે એના ઉપર કોઈ હક જમાવીને બેસે ને તો આપણો અધિકાર છે છીનવી લેવાનો. પણ હું એવું ઈચ્છું છું કે એ દિવસ ન આવે એ પહેલાં જો તારી મોટીમાં તને સ્વીકારી લેતી હોય તો આપણે થૂક નથી ઉડાડવી. વાંધો નહીં હા તમે આજ સુધીમાં અમારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. અમારા માં ગણો બાપ ગણો અમારા માવતર જ તમે છો એટલે તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે અમે આગળ ચાલશું. હું બેટા, તારા ભાઈ અને ભાભી આવ્યા તો કાંઈ વાત કરી? કાંઈ બીજી તો કઈ વાત નથી થઈ. એમનું તો એટલું જ કહેવું છે કે હવે ઘરે પાછો આવતો રહેતો. ઘણો સમય તું મામા સાથે રહ્યો, હા નાનપણથી ઉછરીને મોટો જ મોસાળમાં થયો છે, તો હવે છે ને તારે
ઘરે પાછું આવતું રહેવું જોઈએ. પણ મેં તો કહી દીધું કે થોડોક સમય ખમી જાઓ, હું તમને પછી જણાવીશ. કારણ કે મારે તમારી રાય લેવી જરૂરી હતી ને. કાંઈ નહીં બેટા, તમે ઉપાધિ નહીં કરો. સમય આવે, સમયની રાહ જુઓ. જો સમયની રાહ જોતા આપણો હક આપણા હાથમાં ન આવે તો પછી આગળ કાંઈક વિચારશું. પણ અત્યારે મારો હક જોતો છે, બરાબર? એટલે હા, એ તો ભૂલાઈ ગયું હા મારે. આ એકલા પિક્ચર જોઈ આવ્યા તો અત્યારે મને લઈ જવાનું. હા, હવે આ મામાએ ઉઠતું તીર મારી જ દીધું છે તો હવે ભોગવવું જ પડશે. ચાલો. ચાલો. ઉભા જોઈ કા મારી હારે. અરે પણ તારે કંઈક વાત કરવી હતી એટલા માટે તું આવી મારી પાસે. હવે શું વાત કરવી છે એ કહીશ? એક તો જ્યાં જાવ ત્યાં પૂછડાની જેમ પાછળ ને પાછળ આવવું. પૂછડું તો રહેવા જ દેજો. આ તમે મામાને કીધું તું ને આ શબ્દ. હા તો કે જ ને, જો ઘરે હોવ તો ઘરે પાછળ ને પાછળ, બહાર જાવ તો ત્યાં પાછળ ને પાછળ. સારું છે કે ઓફિસે નથી આવતી. ત્યાં આવવાનું શરૂ કરવું પડશે એવું લાગે છે. ત્યાં કોઈ સંઘરે એવું નથી. તમે છો ને એટલે બધું આવી ગયું હો ને. સારું, બોલો શું કામ આવ્યા હતા અને શું વાત છે? વાત એમ છે કે હવે આપણે અહીંયા કેટલો ટાઈમ રહેશું? ક્યાં? આપણે ઘર છે હો, અહીંયા આપણે ગાર્ડનમાં નથી રહેવાનું. શાંતિ છે, ભગવાનની દયા છે, મામા સાથે રહીએ છીએ. તમે તો હવે દીધા છો હાવ હાચે. કાઈ કોને દીધા છે? ઈ પૂછો છાવ તમે દીધા છે, તમને ખબર હોય. જે બોલવું હોય ને સીધે સીધું બોલ ને બાપા. વાત ઈ છે બરાબર કે હવે છે ને તમારા મમ્મીને તો એવું મન નથી થતું કે અહીંયા આવીએ તો આપણે ત્યાં જઈએ. ઈ વાત છે, સમજાયું? સીધે સીધામાં કહું છું, પ્રેમથી કહું પણ સમજવું જ નથી. મામાને આપણે વાત હવે કરવી જોઈએ કે મમ્મી તો હવે કેટલો ટાઈમ થશે, મતલબ આ મોટા મમ્મી એમ તો એને તો અહીંયા આવવું નથી. ખબર નહીં ઈ મનાવા આવશે નહીં આવે કે પાછા બોલાવાય આવશે કે નહીં. તો હવે આપણે એક વખત આંટો ખાઈ આવવો જોઈએ. એમ નો થાય ને હાવ કે પછી આપણે હાવ ન ગયા ત્યાં. વાત તો સાચી છે તારી. ઘણા સમયથી આપણે મોટા મમ્મીની રાહ જોઈએ છે કે મોટા મમ્મી આજે આવે, કાલે આવે. એ સામેથી આપણને બોલાવે, સામેથી આપણને અપનાવી લે. પણ મોટા મમ્મીના વાવડ જોતા એવું લાગતું નથી કે મોટા મમ્મી આપણને સામેથી અપનાવશે. એના મનમાં એવું છે કંઈક ને કંઈક કે ભૂલ તો થઈ છે મારાથી, પણ સામેથી માફી માંગવા નહીં જાઉં, સામેથી નમતું નહીં જોખું. જો આપણે સામેથી જઈશું ને તો કદાચ બની શકે કે મોટા બા આપણને અપનાવી પણ લે અને રાજી ખુશીથી સાથે રાખવા માટે પણ તૈયાર થઈ જાય. સાચી વાત છે. પણ જો ને મામા તો કહેતા નતા કે આ બધી વસ્તુનો યોગ્ય સમય આવવા દે. તને શું લાગે છે કે આપણે જે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો કે હજુ નહીં? મને તો એવું લાગે છે પછી યોગ્ય સમયની રાહ જોવામાં ને જોવામાં કંઈક બીજું ન થઈ જાય. એની કરતાં આપણે સામેથી પેલા મામા સાથે વાત કરીએ અને હવે એમને કહીએ જ કે જવા દે આપણને. વાત તો સાચી છે તારી કે આ જે પણ કઈ બાબત છે ને એનું સમાધાન લાવવું તો બહુ જ જરૂરી છે. કારણ કે મોટાબા સાથે આપણે બોલતા નથી ને એને કદાચ કંઈ નહીં ને ગણીએ ને તોય 22 થી 23 વર્ષ થઈ ગયા. અને હજુ જો આપણે આ વાતનું સમાધાન નહીં લાવીએ ને તો આવી રીતે આપણે પણ મૂંઝાતા રહીશું અને એ પણ પોતાના મનમાં મૂંઝાતા રહેશે. ખબર છે હવે, પણ કાંઈ વાંધો નહીં, કાંઈક તો રસ્તો નીકળશે ને. હા, દર વખતે ત્યાંથી ભાગીને રહેવામાં મજા નથી. એક વખત આમનો સામનો તો કરવાનો જ છે. હા, આજે કરીએ કાલે કરીએ. અને આમ પણ ભાઈ ને ભાભી તો તૈયાર જ છે. એ તો ઘણીવાર આપણને કહે જ છે ને કે તમે લોકો અહીંયા આવતા રહો, અહીંયા આપણે બધા હળી મળીને રહીએ. પણ આપણે હાવ રહેવા નથી જવાનું થતું, એક દી આંટો જ મારવાનો છે. તને શું લાગે છે હું પાગલ છું? મને બધી ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. બસ હો. મારા મનમાં પણ એવો જ વિચાર આવે છે કે સૌથી પહેલા આપણે મોટાબાના ઘરે જઈએ, એમની સાથે વાત કરવાની કોશિશ કરીએ, એમનો શું રિસ્પોન્સ છે, એ આપણા પ્રત્યે શું વિચારે છે એ બધું જાણીએ અને પછી આગળ વિચારીએ કે શું કરવું અને શું નહીં.
પેલા મામા પાસે જઈએ કે સીધું જતું રહેવું છે? તને શું લાગે છે સીધા જતા રહીશું? તમારું નક્કી નહીં. આ તો તમને એટલો હરખ થઈ ગયો હોય કે નહીં મારે જાવું તો તમે જતાય રહ્યો. પહેલા છે ને મામાને પૂછવું જરૂરી છે, કારણ કે એ નાનપણથી લઈને મોટા થયો ત્યાં સુધીમાં કોઈ પણ એવો નિર્ણય નથી કે જે મેં મામાને પૂછીને ના લીધો. અને આ દર વખતનું શું છે તમારું? આ બટન કેમ તમે બંધ ના કરો? એટલું ખરાબ લાગે છે ને. એમાંય તે આ સોસાયટી વચ્ચે ઊભા છો, કોક જોઈ જાય તો તમને. એક કામ કર, બધા બંધ કરી દે, ગળુંય બંધ કરી દે. તો પછી મામાને વાત કેમ કરશો? હાલો હવે જઈએ. હા મોર થા ચાલ. આવજો વેલા. પોતાનું ઘર. એટલે આવ્યા કે નહીં? આવું છું. હે ભગવાન. અરે જીજ્ઞા બહુ શું કરો છો બેટા? થઈ ગઈ બધી રસોઈનું બધું થઈ ગયું? કામ પતી ગયું હા બધું? મમ્મી, રસોઈ થઈ ગઈ છે. મમ્મી આ કાચરી છે ને એમાં ઘાર બેહી જાય છે હમણાં બહુ જ. કેમ એમ થાય છે? લાવ જોવા દેજો. ચોમાસું છે ને. હા, આમાં મીઠું ને બધું નાખીને મૂકેલું ને તમે? મમ્મી કાચરી છે એટલે એ તો આપણે જ્યારે બનાવી હોય ત્યારે છાસ મીઠામાં પલાળી હોય ને આપણે, એટલે ખારી જ હોય તળી ખાલી તળવાની જ હોય અને તેલમાં આપણે. મને લાગે તમે રસોઈ ભૂલી ગયા લાગો છો બનાવતા, કેમ બનાવી. આ હોવ આવી ગઈ પછી ઘરમાં કેમ. ત્યાં ગાડી. બોલો આજે શું બનાવ્યું તમે જમવાનું? જમવાનું શું બનાવ્યું? તમે મને 3 દિવસથી કહેતા હતા કે મને પુલાવ ખાવા, તો પુલાવ ને કઢી બનાવ્યા છે, સાથે ગ્રીન સલાડ બનાવ્યું છે અને મરચાની કાચડી તળી છે. બહુ જ સરસ. અને કઢી બનાવી છે ને મસ્ત એકદમ આપણી? હા, સફેદ કઢી બનાવી છે. ચા, બહુ સરસ. મને ખબર છે કે તમને વઘારેલ ભાત આરે સફેદ કઢી જ ભાવે છે. હા, એ તો વસ્તુ છે. રોટલી બનાવી છે તો બનાવી દો કે બાજરાનો રોટલો બનાવો છે? અરે ના, પુલાવ કઢી છે ને એકલા ચાલી જશે. બધું પાછું ક્યાં આટલી બધી મહેનત કરવાની? મહેન્દ્રને ચાલશે ને બધું? એને તમને ખબર છે કે જે આપો એ ખાઈ લે. એને છાશ જોઈએ હારે, છાશ વગર એનું પેટ ન ભરાય. એ વાત છે તારી. ચાલો કઈ વાંધો નહીં. છાશ પણ એને માટે રાખી મૂકજે. એટલે એને છાશ જોઈએ તો છાશ, કઢી જોઈએ તો કઢી, જે જોઈએ તે આપી દઈશું. હા વાંધો મમ્મી, નહીં. મસાલા છાશ પણ બનાવી છે ને, એવું લાગે ને તો મસાલા પાપડ તમે કહેતા હોય તો બનાવી નાખું. હા, બનાવી દે ને. જો પાપડ તો બધાને જ ભાવે. હવે મહેન્દ્રને પણ ભાવશે ને મને પણ ભાવશે ને તને પણ ભાવશે. મને તો બધું જ ભાવે, પણ આમ ક્યાં જવું પણ છે? પાણી પી લો ને ત્યાં સુધી તો વાત કરી. આજે દિવસ કઈ બાજુ કે મમ્મી કે પાણી જાતે પીવે છે કે પછી આપણી હાહુઓની વાતો સાંભળવા એવા કે હાહુઓ બે હું મારી કોદરી કરે? હા, એ તો ખાસ વાત છે કે આ બંને કરે છે હું રસોડામાં ક્યારના આ રસોઈ બની વાતું થાય છે. મેં કીધું સુગંધે હારી આવતી હતી ઓલા ઘીથી વઘારેલી કઢીની, તો મેં કીધું જોઈ આવું એમ. આચીન બનાવ્યું છે કે પાડોશીમાંથી આવે છે? અરે ઘીથી કઢી નથી બનાવી, પુલાવ બનાવ્યા છે ઘીનો વઘાર બિચારી. વાહ ભાઈ વાહ, તો ખાવાની મજા આવી જશે. આજે આમે બહુ ભૂખ લાગી છે. હા મમ્મી, બોલ ને બેટા. થોડું કામ હતું તમારું. હા મમ્મી બોલ ને. પૈસા માંગે ને તો આપતા નહીં હો. પૈસા નથી જોતા, પૈસા તો મમ્મીને જોતા હોય તો હું આપું. મમ્મી માગી લો ને, મને આમ નથી આપતા, મારી પૈસા માંગે હવે છે. બંધ થાની. હવે આટલી શોપિંગ કરે છે, મંડી પડી, પૈસા થોડાક વધવા દે. આવડા થાશું ને આપણે અત્યારે કામ આવશે, બરાબર ને? હા જો મમ્મી, તમે જાણો છો ને કે હું અત્યાર સુધી તમારા ઉપર જઈને કોઈ ફેસલો લેતો નથી. હા, જો તમે હા પાડશો તો જ હું એ કામ કરું છું, બરાબર? બરાબર છે. તો હવે હું શું કહું મમ્મી, આપણે સાગરને આપણા ઘરે લઈ આવીએ પ્લીઝ. માની જાઓ ને તો સારી વાત છે. બસ જો તમે ના પાડશો ને તોય હું વારંવાર આ વાત કરીશ, જ્યાં સુધી તમે હા નહીં પાડો ને ત્યાં સુધી. કારણ કે તમે વિચાર કરો મમ્મી, આ સાગર છે ને બિચારો નાનપણથી ભાઈના અને માના પ્રેમ માટે તરસે છે. તો મારી હવે ઈચ્છા છે કે એના લગ્ન પણ થઈ ગયા છે, તો પ્લીઝ એના ઘરમાં લઈ આવો ને. કેટલી વખત મારે ના પાડવાની, નથી સમજ પડતી તમને લોકોને કોઈ વસ્તુમાં? ના પાડું છું તે છતાં પણ એક સરખું મને પૂછ કર્યા જ કરશે બંને જણા. લઈ આવો. અરે બસ ને હવે. અરે મા બાપનો પ્રેમ નથી મળ્યો અને એક તો, અને તમે છો એના મોટી માં, હે? તો બિચારાને માનો પ્રેમ મળી જાય તો એનાથી વધારે એને કંઈ જોઈતું નથી. એ નહીં અહીંયા આવીને પ્રોપર્ટીમાં ભાગ માંગે ભાઈ. એને ફક્ત ને ફક્ત
લાગણી અને પ્રેમ જોઈએ છે, બીજું કંઈ નથી જોતું. જો એવું બધું છે ને તે ખાલી માનવાનું હોય છે ને કહેવાનું હોય છે. બાકી પ્રોપર્ટીની વાત આવે ને ત્યાં આગળ કોઈ ભાઈ બેન નથી હોતું ને કોઈ કાંઈ હોતું નથી. અરે ભાઈ, બધી તમને જો એના પર વિશ્વાસ ન આવતો હોય તો બધું મારા નામ પર કરી નાખો, જેથી કરીને એ ન માંગે. તારા આવ્યા પહેલાં મેં બધું આના નામે કરી નાખું એવું કહી દેજો અગર માંગે તો. પણ મને ખબર છે મમ્મી આવી નોબત જ નહીં આવે. જો પ્રોપર્ટી તો છે ને અત્યારે મારા નામ પર જ રહેશે. હું કોઈના નામ પર રજૂ કરવાની નથી. હા મમ્મી, નથી કરવી. મારે નથી જોતું મિલકત બાપા. બધી તમારા નામે જ રાખવાની છે, મિલકત નથી જોતી. અને કદાચ તમારા ગયા પછી પણ એવું હોય તમે તમ તાર લખી નાખજો બસ કે મિલકત બધી આપણે બેન બાને આપી દઈએ. પ્લીઝ માની જાઓ ને. મમ્મી પ્લીઝ માની જાઓ ને. આવું શું કામ કરો છો? તમે એમ કહો છો ને કે એ તમારો પોતાનો દીકરો નહીં, પારકો છે. તો મારી વાત સાંભળો. આ કાનુડો છે જગનનો નાથ, એને જન્મ કોણે આપ્યો હતો? દેવકીએ આપ્યો હતો. છતાં પણ યશોદાઈએ એને પોતાનો દીકરો માનીને ઉછેરો, મોટો કર્યો હતો. જો ભગવાન જેવા ભગવાન વાલા દવલાનો ભેદભાવ ન રાખતા હોય પોતાના અને પારકાનો, તો મમ્મી આપણે તો માણસ છીએ, આપણે શું કામ આવો ભેદભાવ રાખવો જોઈએ? તમને એ પણ વાત મગજમાં નહીં ઉતરે. હું તમને એક સીધું સાદું અને સિમ્પલ ઉદાહરણ આપી દઉં. ચલો, ન કરે નારાયણ અને જ્યારે મહેન્દ્ર નાના હતા ત્યારે તમને કંઈક થઈ ગયું હોત અને તમારા દેર દેરાણીએ મહેન્દ્ર આ રીતમાં કર્યું હોત તો ઉપરથી તમારી હાથળી કેટલી દુભાણી હોત? દુભાત કે ના દુભાત? તો મમ્મી, આ દેવાભાઈ પણ તમારા પોતાના છે. અને માં એટલે તમને શું છે ખબર છે? માનો મતલબ બધાથી ઊંચું સ્થાન માનું હોય છે. ભગવાને તમને યશોદા બનવાનો મોકો આપ્યો છે. હા હું તો મમ્મી. કહું છું આ તકને છે ને ઝડપી લો, છોડો નહીં મમ્મી. બાકી તમે છે ને જેમ કહેશો ને એમ હું કરીશ, પણ સાગરને આ ઘરમાં પાછો લઈ હા. આવો. માને તો એ કોઈ દીકલા વાલા દવલા ન હોય, એ પોતાના હોય કે પોતાના દેરના હોય, એના માટે તો બધા એક સરખા હોય છે. માયાની જમણી આંખ ફોડે તો પણ એટલું જ દેખાશે અને ડાબી આંખ ફોડશે ને તો પણ જેટલું દેખાવાનું એટલું જ દેખાશે. મમ્મી, બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું પ્લીઝ, એક વખત તમે સાગરભાઈની જગ્યાએ મહેન્દ્રને ઊભા રાખી દો અને પછી તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે તમે જે કરો છો એ સાચું કરો છો કે ખોટું કરો છો. બસ બસ જીગુ બહુ બસ. બસ કરો બંને જણા. પ્લીઝ મમ્મી, માની જાઓ. જો. અમારી ખુશી માટે પ્લીઝ મમ્મી. ભગવાન ઉપરથી મારા પપ્પાની આત્માને પણ શાંતિ નહીં મળતી હોય, એની આત્માનું ક્યાંક ને ક્યાંક દુભાતી હશે કે મારી પત્ની મારા જ નાના ભાઈના છોકરાને આટલી હેરાન કરે છે, આટલી તરછોડે છે. તમે એવું ઈચ્છો છો કે મારા પપ્પાના આત્માને શાંતિ ન મળે? બસ બેટા, મને સમજ પડી ગઈ છે. મેં સાગર સાથે જે પણ કંઈ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પણ હવે એ ભૂલ હું મારી સુધારવા માંગુ છું. જા બેટા, સાગરને ને એની વહુને બંનેને લઈ આવવા ઘરની અંદર. હું સાચું કહો છો હું માફી માંગી લઈશ એ બંનેની. બસ મમ્મી. માફી નથી માંગવી. તમારે છે ને એમ માનવાનું છે કે તમારા ગડપણની એક લાકડી હતી ને બીજી આ ઘરમાં આવે છે. હા માં છે ને કોઈ દિવસ દીકરાની આગળ માફી ન માંગે. અને તમે હાથ જોડશો ને તો સાગર એના ગાલ પર તમાચો મારશે પોતે ને પોતે. આવું ન વિચારો તમે. તમે માની ગયા ને, આનાથી મોટું બીજું કંઈ નથી. સાગરને આનાથી વધારે બીજું કંઈ નથી જોઈતું. ફક્ત જોઈએ છે તો એક માનો હા પ્રેમ. મમ્મી, અને હવે જે તમે ભૂલ કરી છે ને ભૂતકાળમાં, એવી વર્તમાનમાં કે ભવિષ્યમાં ન કરતા. સાગરભાઈ આવે ને એટલે એને પોતાનાપણું ફીલ થવું જોઈએ. અહીંયા જેટલો પ્રેમ તમે મહેન્દ્રને આપો છો ને એટલો જ પ્રેમ સાગરભાઈને પણ આપજો. હા બેટા. હું એને ફક્ત ફોન કરીશ ને તો એટલો રાજીનો રેડ થઈ જશે ને કે આટલી ખુશી એને જિંદગીમાં કોઈ દિવસ નહીં મળી હોય. ફોન કરો, જાઓ જલ્દી હા. સાગરભાઈને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામા. કેમ બહાર બેહવાની મજા આવે કે નહીં? હા, મજા તો બહુ આવે, પણ વરસાદ આવે ને તો. અત્યારે ગરમી થાય છે. આ દેડકા જેવા છે. દેડકાને કેવો વરસાદ ગમે, એમાં અમને વરસાદ જ ગમે. હા હા, તો એ હવે નીકળ. દેડકી આમ જો બારી નીકળતું. હો બેટા, તમારથી તો એ મોટો દેખાય છે તો ડેડકો એને કેમ કીધો? કેમ તો હું કહું મામા? ના ના, તમે બે ભેગા થઈ
અને મારા અલગ અલગ નામ પેલા પાડી લો. નામકરણ પૂરું થાય ને પછી મને કહેજો તો હું વાર્તા કરું. ના બેટા મેં કાંઈ નથી કીધું, આ વહુ કહે છે. તમે પણ ચાલુ ગાડીમાં ચડી બહુ જાવ મામા. એટલે બેટા ચાલુ ગાડીમાં અત્યારે ચડી જાય ને તો જ વડીલોની ભલાઈ છે. સમજદાર સમજદાર. જ્યારે આટલું સમજે છે તમને એમ ન થાય મારી પત્નીનો બધામાં સાથ દઉં. દેવા તો હોય ને એમાં દેવાય, બધા ના દેવાય. હવે જે વાત કરવા આવ્યા એ કરશો. તારું બંધ થાય તો હું વાત કરું ને. આનું શરૂ કરવાનું કહીએ બરાબર. આપણે મામા નહીં બોલીએ. હાલો બોલો હાલો બોલો પાક્કું? બોલો. ન સમજતા નહીં સમજે આપણે જ બોલીએ તો સારું. હાલો બસ બોલ. જો મામા, વાત જાણે એવી હતી ને કે મને અને સ્વીટીને એવી ઈચ્છા છે કે હું અને સ્વીટી એકવાર મોટાબાના ઘરે જઈ આવ. અત્યાર સુધી તો એમણે અમને બોલાવ્યા નથી, અમારી સાથે સરખી રીતે વાત પણ નથી કરી. પણ મને એવું છે કે જો હું ત્યાં જઈશ ને તો એને બહુ સારું લાગશે. એના મનમાં એવું છે કે અમારા તરફથી પહેલ થાય. કાંઈ વાંધો નહીં બેટા, હવે સમય થઈ ગયો છે. તમારા મામાજી છે ને એમ બોલાઈ જાય હો. પછી હા સાગર, પછી તમે મજાક કરો. સાગર હવે કંઈક સમજાવ ને. એને સમજાવવામાં હું બાવો થઈ જાય. એવું છે તો રહેવા દે. એટલે દાઢી વધારી છે હમણાં બાવા થવા માટે. આમથી નથી વધારી. શ્રાવણ મહિનો છે. હા, તો શું થઈ ગયું? તારે નથી આવતી એટલે ને કે તુંય દાઢી વધાર. આને કયો ને મામા. આમ પણ મારી જેમ તારે બધું સેમ ટુ સેમ તો કરવું જ હોય. એટલે બધી વાતમાં ન હોય. એ ભાઈ હું સેમ ટુ સેમ, તારા વાળ જો ને એના જો જોઈ લો. સેમ ટુ સેમ છે. એ તો બહાર નીકળી હોય ને તો લોકો ફૂલન દેવી કે એટલે ન કાપે. એવું છે ને. લ્યો, આણે તો હવે દી દીધા છે. કાંઈ વાંધો નહીં. જો બેટા, હવે તમારી ઈચ્છા હોય, તને હૃદયથી એવો ભાવ જાગતો હોય કે મારે જાવું છે તો જા. અને આમ પણ હવે સમય થઈ ગયો છે, જોઈએ છે તું ત્યાં જા, તારી સાથે કેવું વર્તન કરે છે. પણ જો બેટા, કંઈ પણ એ લોકો ખરાબ વર્તન કરે ને તો અત્યારે તમે કંઈ સામું નહીં બોલતા. અરે નાના મામા, આ નાનપણથી ઉછેરીને તમે મોટા કર્યા છે, અમને લોકોને સંસ્કાર આપ્યા છે. તમને શું એવું લાગી રહ્યું છે કે અમારા સંસ્કારમાં એવી ખામી છે કે મારા મોટા બા અમને જેમ તેમ કદાચ બોલી પણ નાખશે તો અમે એમની સામે બોલીશું? અને આ તો બહુ સંસ્કારી પૂતળું છે. આપણી સામે બોલે જ કોઈ દિવસ તો ત્યાં બોલે. ઘરની વાત અલગ છે ને બહારની વાત અલગ છે. તારે દરેક વાતમાં ડબકું પૂરવું જરૂરી છે? કેમ બહારના? ઈ ઘરના નો કહેવાય? એમ ભલે ને ઘરના કહેવાય, પણ આપણા ઘરની વાત અલગ છે ને એ ઘરની વાત અલગ છે ને. હા હશે. જો બેટા, તું એમ કહે છો કે તમે સંસ્કાર સારા આપ્યા છે, તમને વિશ્વાસ નથી છે. પણ સારા સંસ્કાર ક્યારે પારખાય કે જ્યારે એની કસોટી થાય ત્યારે જે સંસ્કાર હોય એ જાળવી રાખવાના બેટા, એ બહુ મોટી વાત છે. સાચી વાત છે મામા તમે, પણ હૈયે ઝરપત રાખજો. જેમ તમે સંસ્કાર આપવામાં ખામી નથી રાખીને એમ અમે તમારું નામ ઉજળું કરવામાં ક્યાંય ખામી નહીં રાખી. સારું બેટા, તમે જઈ આવો, પણ જાતા પહેલા શું રહી ગયું? એટલે આપણે તારી હારી હું વાત નહીં જ કરતો, મારે વહુ વાળી વાત કરું. કરી લ્યો. જાતા પહેલા વહુ કંઈક જમાડીને જાય તો કદાચ તમે વહેલા મોડા આવો, કદાચ રાત રોકાવો તો મને વાંધો નહીં. કહેવાનું હોય તો હે. હા, ખીચડી બનાવીને રાખી છે. ખીચડી અને કઢી ખાઈ લેજો. એ તો બપોર મને પૂછતી હતી આ મોભિયાનું શાક કેમ બને. મેં કીધું ગામડે હાલ તને દેખાડું મોભિયાનું શાક કેમ બને. તમને લાગ્યું હોય એવું કહું? હા, મોભિયાનું કોઈ દી શાક બને એ મામા? આને કયો ને કંઈક બુદ્ધિ આપો ને થોડી. એ ભાઈ મજાક છે ને, કાંઈક મજાકની રીતમાં હોય ને એ રીતે કરે. હાવ તું પછી હાવ વહુ ને તું હાવ એવી ગણી નાખે એમ ન હાલે. તમે સમજો છો મને? મને મોભિયો એટલે ખબર નથી પડતી એમ. રેવા દે ને હવે, 2 દિવસથી ખબર પડી ગઈ તો જાવા દો બરાબર. આને છે ને બધું આવડું જોઈએ. જઈએ હવે. પણ આમ જો થોડુંક વધારે બનાવી દો. હું 2 ટકનું એક હારી ખાઈ લઉં ને, તમે વહેલા મોડા આવો તો વાંધો નહીં, બરાબર? પણ એવું 2 ટકનું હું કામ એવું વાસી ખાવું જોઈએ? તો પણ તમે ત્યાં જાઓ, મોડું છું, રોકાણા, તો મારે અહીં શું સમજવું? બાજુમાં ઓલા રમીલા કાકી છે ને, એને કેતી જવાની છે. એવું લાગે ને તો હાંજનું જમવાનું બનાવતા જાય બરાબર. પણ રમીલા કાકીને શું કામ કેવું છે? હા, ડિજિટલ જમાનામાં રહો છો તમે લોકો અને હજુ પણ દેશી જ પકડી રાખવું છે.
આ ફોનથી જેને ઓર્ડર કરી દઈશ, જમવાનું ઘરે આવતું રહેશે. ખબર હતી બોલશે. આટલો ટાઈમ આટલા સમયથી આટલાથી આટલા કર્યા તો એને એ નથી ખબર કે બહારનું ખાવાનું તમને નથી હતતું. હજી નથી ખબર પડી. એ સાંભળો હવે, તું આમ ઓલી બાજુ જોઈ લે. બહુ બેટા, પછી તમે ફિલ્મ જોવા લઈ ગયો તો કે નહીં? હે, લઈ ગયો તો? મોઢું થઈ ગયું હતું. હે, કેટલો ખર્ચો કરાયો? કેટલો કરાયો હતો? પી 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 ઈ હું બોલી પી પી પી? પી પી મતલબ પિક્ચર, પી મતલબ પોપકોર્ન અને પી મતલબ પાઉંભાજી. તો એ ઓછો કરાયો. હા, સારું, હવે તમે છે ને રસોઈ બનાવો અને પછી તમે જાઓ. બની ગઈ છે. હાલો હવે આમ કપડાં પેકિંગ કરી હાલ. તારે કરવાનું છે, મારે નહીં. આમ હેડો. ઓ બેટા, કપડાં પેકિંગ નથી કરવા, પહેર્યા કપડે જાઓ, કારણ કે જ્યાં આપણે રોકાવા નથી જતા. આ પહેલી વાર જાવ છો, તમારું સ્વાગત કેવું કરે છે બધું જોવો. સાચી વાત છે. હારું હાલ. ચાલ. હાલો તો નહીં જતા રહી. તારી જેમ નથી ને. છે. હાલ ને બાપા, હાલ ને. દોઢ ફૂટ્યું આ બેહો તો તમે. આ બધામાં બોલવું જરૂરી છે તમારે? હોય તો કે. હે અહીંયા જાડી ભેજ એવા થયા ઈ નથી દેખાતું અને બીજાને કંઈક નું કંઈક કીધા કરું. પેલા પોતાનામાં ખામી ગોતાય પછી બીજાને કેવા જાવાય. ઘરનું ખાઉં છું અને તો? તંદુરસ્ત રહું છું. અને- આપણું કરો. બેહો તો. શું છે પણ હવે આવું જ કરીશ ને તો બધા જાવ જાવ. રોડ ઉપરના બમ્પર જેવડું. હા મામાને છે ને મારે ફરિયાદ કરવી જ છે. આનું છે ને એટલું વધી ગયું ને બડબડ કરવાનું. એ કહી દે છે જેને કેવું એને. આવું જ નથી જાવ. સારું રોકાઈ છે જેને. સાગરભાઈ ને સ્વીટીને હા, મેં ફોન કર્યો હતો અને બહુ ખુશ હતો. પહેલાં તો છે ને મેં સાદો કોલ કર્યો, વોઇસ કોલ તો ઉપાડ્યો નહીં. પછી ઓનલાઈન જોયો ને તો મેં વિડીયો કોલ કર્યો અને મેં એને સમાચાર આપ્યા ને પહેલાં તો ખુશીના મારા એના આંખમાં આંસુ આવી ગયા. પછી મને કે મોટા ભાઈ તમે છે ને મારું મન રાખવા માટે ખાલી વાત કરો છો. બીજું નહીં, તો એક વખત ઘરે આવ એટલે તને ખબર પડશે કે હું સાચું બોલું છું કે ખોટું. એટલો ખુશ હતો ને કે એની કોઈ સીમા નહીં. કદાચ આટલી ખુશી તો એની જિંદગીમાં પણ એને જોઈ નહીં હોય. એટલો ખુશ મેં એને જોયો છે. હા બસ તો હા સાચું કહું ને તો ભગવાને છેલ્લે કર્યું પણ બધું બહુ સારું કર્યું. હા, મમ્મીને વાત સમજમાં તો આવી ગઈ કોઈ પણ રીતે. બાકી મમ્મીને સમજાવવા એટલે લોઢાના ચણા ચાવવા અને સાક્ષાત ભગવાનના દર્શન કરવા એવી વાત હતી. થેન્ક્સ ટુ યુ કે એટલે તારા અમુક શબ્દો એવા હતા ને જેના કારણે મમ્મીનું પથ્થર જેવું હૃદય છે ને ક્યારે મોમ બની ગયું ને ખબર જ ના પડી. મીણબત્તી બની ગયું અને પીગળી ગયું. અને સાચું કહું તો આ બધો ખેલ છે ને આ ઉપરવાળો જ રચે છે. એ જ્યારે ઈચ્છા ધરાવે ને ત્યારે જ પાંદડું હલે. અને જો ખરા સમયે જ જ્યારે સાગરને એક માની જરૂર હતી ને ત્યારે જ મમ્મીનું હૃદય પીગળ્યું. જો તો ખરા આ ઉપરવાળાનો ખેલ છે ને બહુ નિરાલો છે. સાચી વાત છે તમારો. હા, કુદરત છે ને સૌ અલગ જ છે. મમ્મીને આપણે કેટલા સમજાવતા પણ મમ્મી સમજતા જ નહીં કોઈની પણ વાત નહીં. અને અત્યારે મમ્મી એક બે શબ્દમાં ખાલી સમજી ગયા. રિયલી મહાકુદરત તારી લીલા પણ ન્યારી છે. તે પણ ઉદાહરણ પણ એવું આપ્યું હતું ને કે કૃષ્ણ ભગવાનનું. અને જો 2 દિવસ પછી જન્માષ્ટમી પણ આવે છે એટલે જ કદાચ મમ્મીના હૃદયમાં પરિવર્તન આવ્યું હશે. સાચી વાત છે. ભગવાન પણ એવું ઈચ્છે છે કે એ ઘરનો કાનુડો જન્માષ્ટમીમાં એના ઘરે હોય એવું. હા, કેમ નહીં. જો મારા કાકા બિચારા એક્સપાયર થઈ ગયા ને ત્યારે ઘણી કોશિશ કરી મારા પપ્પાએ સાગરને રાખવાની, પણ મમ્મી ત્યારે એકના બે ન થયા. તો હવે જો સાગર અહીંયા આવી જાય ને બિચારાને માનો પ્રેમ મળશે, ભાઈ ભાભીનો પ્રેમ મળશે, તને એક સહારો મળી જશે, વાતચીત કરવા વાળી ફ્રેન્ડ મળી જશે સ્વીટી વહુના રૂપમાં. એટલે એ તો છે જ ને. અને આમ પણ સ્વીટી તો બહુ ડાયા અને સંસ્કારી છે અને સાગરભાઈ પણ ડાયા જ છે ને. બાકી મમ્મી દર વખતે એને કેટલું કડવું બોલતા. આ કુટુંબમાં કોઈને ત્યાં પ્રસંગ આવે બિચારા સાગરભાઈ સ્વીટી મમ્મીને પગે લાગવા આવતા તો મમ્મી એને આશીર્વાદ પણ ના આપતા. અને અત્યારે મમ્મી એને આપણી ભેગા રહેવાની હા પાડી દીધી. સાચું કહું ને તો આજે હું બહુ જ ખુશ છું કે ફાઇનલી આપણો પરિવાર હવે એક થઈ જશે અને આપણે બધા સાથે હળીમળીને રહેશું. તારી વાત સાચી છે. સાચું કહું ને હું આ મહેનત છે ને આ 4 દિવાલને ઘર બનાવવા માટે મહેનત કરતો હતો, પણ મમ્મી એકના બે ન થતા હતા ત્યારે ફક્ત આ ઈંટથી ચણેલું એક મકાન જ લાગતું હતું. પણ આ સાગરના આવવાથી હવે છે ને આ ઘર
મંદિર બની જશે એક મંદિર મંદિર. બની જશે, ખરા અર્થમાં ઘર હવે લાગશે. હમ. હા, ભગવાન જે કરે ને એ બધું સારા માટે જ કરે. અને હવે જોવો આપણું ઘર કેટલું હર્યું ભર્યું રહેશે અને રોજ અલગ અલગ ખુશીઓ આવ્યા કરશે આપણા ઘરમાં. હા, હવે તો ઈચ્છા એવી જ છે કે કોઈ પણ દુઃખ આપણા ઘરમાં છે ને આવવું જ ના જોઈએ. રોજના માટે છે ને સવાર ઉગે ને સૂરજ તો એ સોનાનો ઉગવો પડે. રોજ સવારે સૂરજની કિરણો ઉગે અને એક અલગ નવી ખુશી લઈને આવે, બસ એ જ આપણા માટે મહત્વનું છે હવે તો. કારણ કે બહુ બધાએ અલગ અલગ રહી લીધું, બહુ બધાએ બધું દુઃખ સહન કરી લીધું અને તમે બંને ભાઈઓએ પણ બહુ વિખૂટા રહી લીધું છે, પણ હવે એ નથી કરવાનું. હા, સાગર આ ઘરમાં આવી જશે એટલે ટૂંક સમયમાં પાછો કાકાઈ બની જશે એટલે વધારે ખુશ થશે. બસ લ્યો, કરી દીધી ઊંધા જતી પાછી વાતો ચાલુ. અરે તમને કઈ પણ ધંધો છે કે નહીં? ધંધાની- જ્યારે હોય ત્યારે એકને એક જ વાત અરે કરવી પણ જોઈએ આ છે. સત્ય છે આ ભાઈ. એ ત્યારની વાત ત્યારે હવે. પણ બિચારા મમ્મીએ વાટ જોતા હશે ને, ક્યારે એના પોતાને રમાડે છોકરાને વ્યાજ કહેવાય ને એ. સાગરભાઈ આવે ને પછી આપણે બધા ફરવા જાશું, પછી વિચારશું કે હા, ત્યારે. એટલે કે એક સાથે બસ. બે લઈને આવવાના છે. હે એ મમ્મી ભગવાન. સાંભળશે. મમ્મી શ્શ્શ, આ જોની તમારી ચૂપ, વહુ. ચૂપ, ચૂપ. એ કાઈ નહીં મમ્મી, ચૂપ થાવ ને. આ તો કેટલું ઇમોશનલ રહેવાનું હે. પછી આ ખુશીઓ તો આવવી જોઈએ ને. તો મેં શરૂઆત કરી હે, આ બીજ વાવીએ ને ગોઠલો તો જ આંબો ઉગે ને એમાં કેરી આવે. બેશરમ. મમ્મી સાંભળે, ખરાબ લાગે થોડીક તો મર્યાદા રાખો. મમ્મી સાંભળશે ને એનું મગજ છટકશે ને તો પાછો પેલા જેવું સ્વરૂપ લઈ લેશે અને સાગરભાઈને પાછી ના પાડી દેશે તો એટલે થોડાક માપે રહ્યો. હા, થોડાક માપે રહ્યો. બાકી મમ્મીના નેચરની તમને ખબર છે ને કે એનો મગજ ગયો પછી નહીં તમારા હાથમાં કે નહીં મારા હાથમાં. એક તો માંડ માંડ સમજાવ્યા છે આપણે મમ્મીને. થેન્ક યુ મમ્મીને સમજાવવામાં મદદ કરવા માટે. તો આમને તો મને ગિફ્ટ પણ જોઈએ, થેન્ક યુ ન ચાલે. છૂટા નથી. અરે મતલબ છૂટા નથી, નોટોનું બંડલ તો છે, એમાંથી તને કંઈક બનાવડાવી આપીશ. શું જોઈએ છે ગિફ્ટમાં? તમને જે મજા આવે કંઈક આપો ને. અને આમ પણ મારો બર્થડે પણ આવે છે ને હમણાં. બર્થડે આવે છે? પછી સપ્ટેમ્બર, એક જ મહિનાની વાર છે, 1.5 મહિનાની. હા, મને તો જાણે કઈ યાદ જ નહીં હોય. હે, હું તો આ દુનિયામાં રહેતો જ નથી. હું તો તને ભગાડીને લઈ આવ્યો એટલે મને ખબર ના હોય. હા હાય તમે મને ક્યારે બગાડી આવ્યા? હા, આપણા તો મને યાદ છે ત્યાં સુધી ધામધૂમથી લગ્ન થયા છે. તો આ બગાડવાની સપનામાં કોઈ બીજીને બગાડી નથી ને તમે? તને હું ભગાડીને નથી લાવ્યો બરાબર, પણ તે મને બગાડ્યો. સિંહણ 500 માણા તમે જાન લઈને આવ્યા હતા ને ત્યારે હું એકલી આવી. વિચાર કરો કે તમારા બધાએ ભેગા થઈને મને લેવા આવવું પડ્યું હતું. આવું હમણાં આવું. બે શબ્દ સાંભળી જાય સારું છે વહી ગયું. મમ્મી શરદી થઈ ગઈ લાગે છે. આ દવા બવા લઈ લેજો. હા, ધ્યાને નથી રાખતા. તો લો ભાઈ આવવાનો છે ને એની વાટ જોઈ. હા, ક્યારે આવશે? સાચું કહો ને તો હું તો ક્યારની રાહ જોઈને બેઠી છે. સ્વીટી, આવી ગયા તમે લોકો? કેમ છે? આમ જ મળીશ તારા મોટા ભાઈને. ગળે નહીં મળો એવું કહે છે એ. થેન્ક યુ. સાચું કહું ને તો કેટલા સમય પછી તમે લોકો અહીં આવ્યા ને તો હું બહુ રાજી થઈ. ક્યારની તમારી રાહ જોઈને ઊભી હતી અહીંયા કે દરવાજા પાસે જ ઊભી લઉં ને ત્યાં જઈને મળી લઉં. એક ખેડૂત તો ઉનાળામાં ખેતર તપે ને પછી ચોમાસામાં જેમ વરસાદની વાટ જોવે ને એમ અમે લોકો તારી વાટ જોતા હતા. ભાઈ સાચું કહું ને તો ઘરમાં બધું જ બદલી ગયું છે. પણ જો કંઈ બદલ્યું ના હોય ને તો એ તમારો અને ભાભીનો પ્રેમ. સાચી વાત છે. હા, ઘરમાં જ્યારે તમારી જેવા ભાઈ ભાભી હોય ને તો કાંઈ જ ના ઘટે. બસ એમ જ થાય કે તમને લોકોને મળ્યા જ કરીએ. હા, પણ મોટા ભાઈ ભાભી મોટા બા દેખાતા નથી, મંદિરે ગયા છે. ના તમારા મોટા મમ્મી માતાજી પાસે છે. હા, અને એક વાત કહું. શું?
અમે જ્યારે જ્યારે તને મળવા આવતા ને ત્યારે મમ્મીને પૂછીને આવતા કે હું સાગરને મળવા જાઉં તો ચોખ્ખી ના પાડી દેતા. ભલે તને ખોટું લાગે પણ હું તને જે છે ને એ ચોખ્ખું કહીશ. તારી ભાભી મમ્મી આગળ જૂઠું બોલતી, અમે લોકો મૂવી જોવા જઈએ છીએ, નાસ્તો કરવા જઈએ છીએ, આવું કહી અને તને મળવા આવતા. પણ મમ્મીની રજા વગર છે ને કોઈ દિવસ કોઈ કામ નથી કર્યું. અને આજે પણ તો આ ઘરમાં ઊભો છે ને તો એમ ન સમજતો કે અમારી સ્વેચ્છાએ અમે તમને અહીંયા બોલાવ્યા છે. સંપૂર્ણ મંજૂરી આમાં મમ્મીની જ છે. હા, અરે પણ તમે આટલા બધી હરખાઈ ગયા કે તમે ફોનમાં સાગરભાઈને કહ્યું તો હતું હા, કે મમ્મી માની ગયા છે, તમે લોકો ઘરે આવી જાઓ. હા સાગરભાઈ, સાચું કહું ને, જ્યારથી મમ્મીએ આ પાડી છે ને ત્યારથી તમારા ભાઈનો મગજ જતો રહ્યું એવું લાગે છે ક્યાંક ફરવા. જતો જ રહે ને, કેટલા વર્ષો પછી મારો નાનો ભાઈ મારી સાથે રહેશે. હા, એટલા માટે છો મોટા, તમારી અને ભાભીની તો પહેલેથી મંજૂરી હતી જ. હવે તમે કહો છો કે મોટા મમ્મીની પણ મંજૂરી છે, પણ તમારી વાતથી હું નહીં માની લઉં. એકવાર મોટા મમ્મીને મળીશ અને એ મને એમના મોઢેથી કહેશે ને કે દીકરા આવી ગયો અને આજ પછી તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું, તો જ હું આ ઘરમાં રહીશ. અરે અરે બાકી હું ભલો અને મારા મામા ભલો. હા, મમ્મીએ આજ પાડી સાગરભાઈ, તમને અમારી ઉપર વિશ્વાસ નથી? સાગરભાઈ, અમે તો કેટલા બધી પ્લાન પણ બનાવી રાખ્યા છે આ ઘરમાં કે સાગરભાઈને સ્વીટી આવશે તો આપણે શું કરવાનું છે. ભાભી એ બધું પછી, પણ આ મોટા ભાઈ મમ્મી છે ક્યાં? મમ્મી- આવશે તો મળશે ને. હા હા, મમ્મી જ્યારથી માની ગયા છે ને ત્યારથી બસ મમ્મી માતાજી પાસે મંદિરમાં જ બેઠેલા છે. બોલાવો ને. હા હા, આવતા મમ્મી, સાગરભાઈ અને સ્વીટી આવ્યા છે. મમ્મી આવતા હશે મમ્મી. આવો ને, અચ્છા. જુઓ કોણ આવ્યું છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જુઓ છો મમ્મી, સાગરભાઈ અને સ્વીટી આવ્યા છે કે મમ્મી કેમ આવી રીતે ઊભા છો? મમ્મી તમને કહું છું. આ મૂર્તિ બનીને શું ઊભા છો? એક દીકરો આટલા વર્ષો પછી એક માના પ્રેમ માટે ઝંખે છે, તમારો પ્રેમ મેળવવા માટે આવ્યો છે. મમ્મી તમે જ કહ્યું હતું ને કે સાગર અને સ્વીટી આ ઘરમાં આવે તો મને પ્રોબ્લેમ નથી, તો હવે કેમ એમને ઊભા રહ્યા છો મૂર્તિની જેમ? થોડી વાર પહેલા તો તમારી અંદર આમ મમતાવાળી માવડી હતી. એ તો ફક્ત તને અને મને દિલને તસલ્લી મળે ને એટલા માટે, બે ક્ષણ માટે ખાલી હા પાડી હતી. બાકી આ મમ્મીનું હૃદય પથ્થર જેવું છે, પથ્થર જેવું હતું અને કાયમ માટે પથ્થર જ બસ રહેશે. મોટા ભાઈ, તમારે કે મારા ભાભી હવે કંઈ બોલવાની જરૂર નથી. મારા મોટા બા તરફથી જે મને જવાબ મળવાનો હતો ને એ જવાબ મને મળી ગયો. સ્વીટી, આપણે આ ઘરમાં આવ્યા, મોટા બાને મળ્યા, એમના આશીર્વાદ મળ્યા ને એ જ મોટી વાત છે. સાચી વાત છે તમારી. તો હવે જઈએ. ના સાગરભાઈ, ક્યાંય નથી જવાનું, તમારે અહીંયા જ રહેવાનું છે. ભાભી જેને પ્રોબ્લેમ હોય ને તમારાથી એ જતા રહેશે આ ઘર છોડીને, બાકી કોઈને ક્યાંય જવાનું નથી. કહું છું ને તમને ભાઈ, તમારે એવું કંઈ કરવાની જરૂર નથી. નહીં સાગરભાઈ, મમ્મી યાદ રાખી લેજો, સાગરભાઈ અને સ્વીટી જો આ ઘરમાંથી જશે ને તો હું ને મહેન્દ્ર પણ જતા રહેશું. અમે પણ નહીં રહીએ આ ઘરમાં. બસ અને ભાભી. મહેન્દ્ર નહીં આવે ને તો હું છૂટું કરી નાખીશ. બસ ભાભી, તમને અને મારા મોટા ભાઈને મારા સમ છે હા. કે મમ્મીને કોઈ ફોર્સ નહીં કરે. અમારી ઈચ્છા એ જ હતી કે અમે આ ઘરમાં આવીએ અને મમ્મીનું એકવાર મોઢું જોઈ લઈએ, એમની ઈચ્છા શું છે ને એ જાણી લઈએ. એમની જે ઈચ્છા હતી ને એ ઈચ્છા અમે જાણી લીધી છે. હવે અમને ના રોકશો, અમારે પાછું જવું છે. મમ્મી બસ ભાભી પ્લીઝ હવે રહેવા દ્યો ને.
કારણ વગરનું મોટા મમ્મીને શું કામ એવી રીતના હેરાન કરો છો? હવે બસ ચલો ને સારું ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી પ્લીઝ મમ્મી સ્વીટી, સાગર, મને માફ કરી દો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ને મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. હવે બેટા પ્લીઝ પ્લીઝ તું આ ઘરમાં પાછો આવી જા ને. મને બધું સમજાઈ ગયું છે અને મેં તારી સાથે જે અન્યાય કર્યો ને આટલો બધો, એને માટે મને બહુ શરમ આવે છે. સ્વીટી, તું પણ બની શકે તો મને માફ કરી દેજે. મમ્મી, હા, તમે કેવી વાત કરો છો? તમે તો વડીલ છો, તમારે માફી ના માંગવાની હોય, તમારે તો સંતાનોને ગળે જ લગાડવાના હોય. હા મોટા ભાઈ, કહેવાય છે ને કે વડીલોના હાથ હંમેશા ઉઠવા જોઈએ, પણ જોડવા માટે નહીં, સંતાનોને આશીર્વાદ આપવા માટે. જો સંતાનો ભૂલ કરે ને તો એને મારવા માટે. તો પછી ઊભો છે શું? ફક્ત આશીર્વાદ જ લઈશ. રહેજો એમનો.